હેલો વિદ્યાર્થી મિત્રો, હું પંકજ કુમાર પગી MKSPL ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, ચાલો તો બેટા, લાસ્ટ ટાઈમ આપણે અત્યાર સુધી મતલબ લાસ્ટ વિડીયોમાં આપણે 100 MCQ પૂરા કર્યા હતા બેટા. MCQ પાર્ટ 1 એ મેં પૂરો કર્યો હતો. આજે શરૂ કરવા જઈ રહ્યો છું બેટા MCQ પાર્ટ 2 ચેપ્ટર 1 એનો પાર્ટ 2 બેટા આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાર્ટ 2માં પણ 100 MCQ હશે બેટા. આપણે આ 100 MCQ માંથી 50 MCQ આપણે આ વિડીયોમાં કવર કરવાનો પ્રયત્ન કરીશું. ઠીક છે બેટા? ચાલો, અને બધા વિદ્યાર્થીઓને એક વાત ખાસ જણાવો બેટા કે આ વિડીયો ઓલરેડી આના હું 19 MCQ ઓલરેડીનો 19 MCQનો વિડીયો હું બનાવી ચૂક્યો હતો, બટ એમાં થોડો અવાજનો ડિસ્ટર્બન્સ વધારે હતો. એ કારણસર એ વિડીયો ડિલીટ કર્યો અને આજે ફરી વિડીયો બનાવી રહ્યો છું, એટલે કદાચ આમાં તમને જવાબ ટીક કરેલા જોવા મળશે. ઠીક છે બેટા? ચાલો, તો વાત કરીએ બેટા MCQ નંબર 1. પહેલાં જ MCQથી શરૂઆત કરીએ બેટા. શું કહે છે બેટા પહેલો MCQ? સર कुछ तो कहता है, शुरू करते हैं उसके साथ. n બાજુવાળા એક નિયમિત બહુકોણના n-1 શિરોબિંદુ પર દરેક પર q જેટલો વિદ્યુતભાર મૂકેલ છે. એટલે આપણી પાસે એક બહુકોણ છે, એના n-1 શિરોબિંદુ પર q જેટલો વિદ્યુતભાર મૂકેલ છે. બહુકોણના કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સ્મોલ r છે, તો કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હશે. ચલો બેટા, સૌથી પહેલાં તો એક બહુકોણ બનાવીએ. સર આ એક બહુકોણ બનાવવાનો પ્રયત્ન કરીએ. સર આ એક બહુકોણ બનાવીએ. હવે આમાં કેટલા ખૂણા છે પહેલાં એ ગણી લો બેટા. બહુકોણ એટલે એના વધારે પડતા ખૂણા. ઓકે, 2, 3, 4, 5 અને 6 ખૂણા. એટલે સર n બરાબર કેટલા ખૂણા છે બેટા? અને 6 ખૂણા છે. હવે આપણે કેટલી બાજુ પર કેટલા શિરોબિંદુ પર આપણે બેટા વિદ્યુતભાર મૂકવાનો છે? તો n-1 એટલે કે 6 - 1 એટલે કેટલા ખૂણા પર બેટા આપણે વિદ્યુતભાર મૂકવાનો છે? 5 ખૂણા પર વિદ્યુતભાર મૂકવાનો છે. તો ચાલો બેટા મૂકી દઈએ. સર અહીંયા દાખલા તરીકે q જેટલો વિદ્યુતભાર, અહીંયા પણ q, અહીંયા પણ q, અહીંયા પણ q અને અહીંયા પણ q જેટલો વિદ્યુતભાર મૂકેલો છે. કોઈ એક બાજુ પર મૂકવાનો નથી, કોઈ એક ખૂણા પર મૂકવાનો નથી, ફક્ત 5 ખૂણા પર મૂકવાનો હતો. એટલે મેં 1, 2, 3, 4 અને 5 ખૂણા પર વિદ્યુતભાર મૂકી દીધો છે. ઠીક છે બેટા? તો આના કારણે કેન્દ્ર પર કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ આપણે શોધવાનું છે. ચાલો બેટા, તો સૌથી પહેલાં એક વસ્તુ જો બેટા, દાખલા તરીકે આ બંને વિદ્યુતભારને જોડી દો, આ બંને વિદ્યુતભારને જોડી દો. સર આ કેમ કર્યું? કારણ કે કેન્દ્ર પર કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે આપણે શોધવાનું છે. તો સાંભળો બેટા, આ વિદ્યુતભારને કારણે કેન્દ્ર પરનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે બેટા? તો કે એ બહારની તરફ. આના કારણે પણ ક્યાં હશે બેટા? બહારની તરફ. કારણ કે ધન વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય, એટલે અમે વિદ્યુતભારની બહારની તરફ, વિદ્યુતભારની બહારની તરફ એટલે કેન્દ્ર તરફ બતાવી દીધી. આમાં પણ સેમ બેટા, આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ, આનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ. એટલે 1, 2, 3 અને 4 આ વિદ્યુતભારો પોતાનું વિદ્યુત ક્ષેત્ર કેન્સલ કરી રહ્યા છે. તો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કોના કારણે થશે? ફક્ત આ જ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. બીજા કોઈ વિદ્યુતભાર ઉત્પન્ન કરશે નહીં, કારણ કે સામસામે છે. બંને કેવા છે બેટા? સામસામે છે, એટલે એ કેન્સલ કરી દેશે. તો આપણને આ વિદ્યુતભાર કેપિટલ Q વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે એ ખબર છે બેટા? કે Q/r². તો વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે બેટા? કે Q/r². પહેલો જ MCQ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો બેટા. આન્સર કયો આવશે? એ કે Q/r². ચલો, કોઈ ડાઉટ હોય તો બિંદાસ બેટા તમે કોમેન્ટ કરતા રહેજો. હું કોમેન્ટને વાંચતો રહીશ અને તમારા રિપ્લાય આપતો જઈશ. ઠીક છે બેટા? આગળ વાત કરીએ. સિગ્મા જેટલી વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાવાળા અનંત સમતલની ઉપર σ/2ε જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ છે. એટલે અને આપણને ખબર છે બેટા કે અનંત સમતલ હોય, કેવું હોય બેટા? અનંત સમતલ હોય તો એ અનંત સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય બેટા? E બરાબર σ/2ε0. હવે આપણને એવું કીધું છે બેટા કે એની નીચેની તરફ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શું હશે? તો મૂલ્ય તો બદલાવાનું નથી. અનંત સમતલ હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર આટલું ને આટલું જ રહેવાનું છે. હવે આપણને એવું કીધું બેટા કે જો વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ હોય તો એની દિશા પણ ક્યાં હોય? એનું નીચેની તરફ જ હોય. એટલે કયો MCQ આવશે બેટા? એ σ/2ε0. નીચે જાય જે બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય એ બાજુ વિદ્યુત ક્ષેત્ર મળે, બીજી બાજુ થોડું મળવાનું બેટા. એટલે આના માટે વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે? નીચેની તરફ મળશે. આગળ વાત કરીએ બેટા MCQ નંબર 3. ત્રીજા MCQની વાત કરીએ બેટા. આઈ હોપ બધાને સ્ક્રીનમાં દેખાતું હશે. વિદ્યુત ફ્લક્સ એ ખાલી જગ્યા રાશિ છે, એ પણ ખબર છે બેટા આપણને. વિદ્યુત ફ્લક્સનું આપણે સૂત્ર શું લખીએ છીએ બેટા? ∅ E.A. ડોટ લખીએ છીએ એટલે ડોટને કહેવાય અદિશ ગુણાકાર. તો એ રાશિ શું મળે આપણને? અદિશ જ મળે. એમાં કોઈ સવાલનો
પૂછવાનો કોઈ અર્થ નથી. ચાલો બેટા, એટલે આ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઠીક છે બેટા. ચાલો ચોથા એમસીક્યુની વાત કરીએ. વિદ્યુત ફ્લક્સનો એસઆઈ એકમ શું? અહીંયાથી જ બનાવી દઈએ બેટા. આ વિદ્યુત ફ્લક્સ ઈનો એકમ થાય ન્યૂટન પર કુલમ અને ક્ષેત્રફળનો એકમ થાય મીટર સ્ક્વેર. ઈનો પણ મેં એકમ બેટા આગળ તમને એમસીક્યુમાં કરાવી દીધો છે. ઠીક છે. થોડો અવાજનો ઇસ્યુ છે, માફ કરજો. ચાલો બેટા, એટલે એનો એસઆઈ એકમ મળી ગયો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. એટલે શું આવશે બેટા? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આગળ વાત કરીએ બેટા, વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર શું થાય? વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે તો યાદ જ રખાવડાવી દીધું છે સરે, 13 - 31. ઠીક છે બેટા. અહીં M1 લખી દો, અહીં L લખી દો, અહીં T લખી દો અને અહીં A લખી દો. ઓકે, 13 - 31 સરે યાદ રખાવડાવી દીધું છે. ડી એમસીક્યુ સાચો છે. કયો એમસીક્યુ બેટા? ડી એમસીક્યુ સાચો છે. ઓકે, ચાલો બેટા. છઠ્ઠો એમસીક્યુ જોઈએ બેટા. જો ક્યુ વિદ્યુતભારને સમઘનના કેન્દ્ર પર મૂકેલી હોય તો એક ધારમાંથી, હવે આપણને ખબર છે બેટા કે સમઘનના કેન્દ્ર પર ક્યાં મૂકેલો છે બેટા વિદ્યુતભાર? સમઘનના કેન્દ્ર પર એક્ઝેક્ટ આ જગ્યાએ મૂકેલો છે. તો એનું કુલ ફ્લક્સ કેટલું મળે એ મેં તમને બેટા નોટ્સમાં લખાઈ દીધું હતું. જે એમસીક્યુની નોટ્સ આપણે લખી હતી એમાં મેં તમને સમજાવી દીધું હતું બેટા કે ફાઈ બરાબર કેટલા મળશે? Q/ε0 મળે. પરંતુ આપણને એવું કીધું ધારમાંથી. તો બેટા સમઘનની ધાર કેટલી હોય? 12 ધાર હોય. તો જે નવું ફ્લક્સ મળશે કેટલું મળશે બેટા? 5 આને 12 વડે ભાગી દેવાનું એટલે Q/12ε0. આ પણ મેં તમને સમજાવ્યું હતું. તેમ છતાં ના યાદ રહે તો યાદ રાખો બેટા એક વસ્તુ, 12 ધાર છે એટલે 12 વડે ભાગવાનું. કદાચ તમને સપાટી કીધી હોય તો 6 સપાટી હોય તો 6 વડે ભાગવાનું. કારણ કે સપાટી કેટલી હોય બેટા? 6 સપાટી હોય. અને દાખલા તરીકે ખૂણા પર કીધું હોય તો 8 વડે ભાગવાનું. કારણ કે આ કેટલા ખૂણા હોય બેટા સમઘનના? 8 ખૂણા હોય તો એના 8 વડે ભાગી દેવાનું. ઠીક છે. આ જવાબમાં 6 આવે જ્યારે સપાટી હોય ત્યારે Q/6ε0, જ્યારે ખૂણા હોય ત્યારે Q/8ε0 આવે. ઠીક છે બેટા. ચલો નોટ કરતા રહેજો. કદાચ નોટ ના કરી હોય તો આગળના વિડીયોઝ જોઈ લો, એમાંથી પણ તમને નોટ્સ મળી જશે. ઠીક છે બેટા. આગળ વાત કરીએ સાતમા નંબરના એમસીક્યુની. 8 કુલમ વિદ્યુતભારને સમઘનના એક શિરોબિંદુ પર મૂકી સમગ્ર સમઘનમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું થાય? સાંભળો બેટા, હવે ખૂણા કહો કે શિરોબિંદુ કહો, બંને કેવા થાય? સરખા. મેં હમણાં જ કીધું કે જો ખૂણા પર મૂકેલી હોય તો ફ્લક્સ કેટલું મળે બેટા? Q/8ε0. હમણાં જ કીધું. 8 ખૂણા હોય, 8 શિરોબિંદુ હોય એટલે 8 વડે ભાગી દેવાનું. પરંતુ આપણને રકમમાં વિદ્યુતભારનું મૂલ્ય આપી દીધું. કેટલું આપ્યું બેટા? 8 કુલમ. વિદ્યુતભાર ક્યુનું મૂલ્ય કેટલું આપ્યું? 8 કુલમ. એટલે 8 વડે ભાગી દો. 8/8ε0. 8 કેન્સલ થાય એટલે આન્સર આવશે બેટા 1/ε0. ઠીક છે બેટા. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરતા રહેજો, સર એનો રિપ્લાય આપતા રહેશે. ઓકે, ચાલો આગળ વધીએ બેટા. એમસીક્યુ નંબર 8. ઈ મૂલ્યના વિદ્યુતભાર ધરાવતા વિદ્યુત ડાયપોલની ઘનની અંદર મૂકવામાં આવે. એટલે વિદ્યુત ડાયપોલ ઘનની અંદર મૂકવામાં આવે તો ઘનમાંથી બહાર નીકળતું ફ્લક્સ શૂન્ય જ આવે. રીઝન કહી દો બેટા. આ દાખલા તરીકે કોઈ સમઘન છે, આ મારી પાસે કોઈ સમઘન છે. હવે આ સમઘનની અંદર બેટા વિદ્યુત ડાયપોલ, એટલે આ વિદ્યુત ડાયપોલમાં મૂકી દીધી. એક ઉપર +Q હોય, એક ઉપર -Q હોય. તો આ +Q -Q વિદ્યુતભાર, પરિણામી વિદ્યુતભાર કેટલો છે બેટા? σQi બરાબર 0 છે. ઓકે, તો આપણને વિદ્યુત ફ્લક્સ પણ કેવું મળે? 0 મળે. કુલ વિદ્યુતભાર 0 છે તો વિદ્યુત ફ્લક્સ પણ કેવું મળે? 0 મળે. ઠીક છે બેટા. કોઈ ડાઉટ હોય તો કહેતા રહેજો. કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે. સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બેટા. ચાલો આગળ વાત કરીએ. એમસીક્યુ નંબર 9. એમસીક્યુ નંબર 9ની વાત કરીએ બેટા કે એમસીક્યુ નંબર 9. ઠીક છે બેટા. ચાલો બેટા. એ બાજુઓવાળા સમઘનમાંથી એક વિદ્યુતભારી તાર પસાર થાય છે. આ તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા છે. તો આ ઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ કેટલું હશે? હવે એક વસ્તુ સમજો બેટા. અહીંયા સર એક વસ્તુ આપણે સાબિત નહીં કરીએ, યાદ રાખી લઈશું. સર સમજાવે છે, ડોન્ટ વરી અબાઉટ ધેટ. સર કેવી રીતે આવશે તો સાંભળો. આ દાખલા તરીકે મેં કોઈ સમઘન લીધું. ઓકે, કોઈ સમઘન લીધું. હવે આ સમઘનની બાજુ આપણને કહી દીધી. દરેક બાજુ એ છે, હું એક જ બતાવી રહ્યો છું. દરેક બાજુ સમઘન એટલે સમાન બાજુ હોય. ઓકે, એટલે દરેક બાજુ કેટલી છે? એ જેટલી છે. હવે આ સમઘનમાંથી એક વિદ્યુતભારિત તાર પસાર થાય એટલે અહીંયાથી, એટલે એમ સમજો કે બેટા આ સમઘનની જે તાર છે વિદ્યુતભારિત છે, એ તારથી બનેલી છે, વિદ્યુતભારિત તારથી બનેલી છે. આ તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડાનું સૂત્ર બેટા લખાવેલું છે સર, Q/L. લેમ્બડાનું સૂત્ર થાય Q/L, પણ અહીંયા લંબાઈ આપણને આપી છે બેટા Q/A.
લંબાઈ કેટલી આપી છે એ શોધી નાખીએ. હવે ધ્યાનથી સાંભળો બેટા. હવે સમઘન જે પણ હોય, સમઘનમાં બે પ્રકારના વિકર્ણ. હું રેડ પેનથી એને બતાવવાનો ટ્રાય કરું બેટા વિકર્ણને, તો તમને થોડો આઈડિયા આવે. આ વિકર્ણ કહેવાય. હવે આ જે વિકર્ણ છે ને નાનો વિકર્ણ કહેવાય. કેવો વિકર્ણ કહેવાય બેટા? નાનો વિકર્ણ કહેવાય. અને દાખલા તરીકે એકથી બીજા સાથે જોડીએ ઠીક અહીં, તે મોટો વિકર્ણ કહેવાય. એ કયો વિકર્ણ કહેવાય બેટા? મોટો વિકર્ણ. હવે છે ને બેટા આ યાદ જ રાખી લો. નાના વિકર્ણની લંબાઈ કે તો √2, જેટલી લંબાઈ L કીધી હોય તો L લઈ લેવાનું, એ કીધું છે એટલે આપણે એ લઈ લઈએ. અને મોટા વિકર્ણની લંબાઈ √3 એ થાય. ઓકે, L કીધું હોય તો L લઈ લેવાનું, X કીધું હોય તો X લઈ લેવાનું, જે કીધું હોય એ. આ મગજમાં છે ને બેટા હાઇલાઇટ કર્યું, આ વસ્તુ બહુ અગત્યની છે. નાના વિકર્ણની લંબાઈ √2 એ, મોટા વિકર્ણની લંબાઈ √3 એ થાય. મગજમાં ફિટ જ કરી લેવાની. પણ આપણને મહત્તમ ફ્લક્સ શોધવાનું કીધું છે. ઓકે, આપણને મહત્તમ ફ્લક્સ શોધવાનું કીધું છે. તો મહત્તમ ફ્લક્સ એટલે કે ફાઈ મેક્સિમમ સૂત્ર છે બેટા Q/ε0. પરંતુ અહીંયા આપણે શું લખી શકીએ? ક્યુની જગ્યાએ લેમડા ઇન્ટુ એલ. ક્યુની જગ્યાએ શું મૂકી શકીએ બેટા? લેમડા ઇન્ટુ એલ. ખબર છે બેટા? અહીંથી સૂત્ર કરતાં બનાવો, આ એલ નહીં મોકલો તો લેમડા ઇન્ટુ એલ બરાબર શું મુકાય બેટા? ક્યુ મુકાય. અને નીચે ε0. તો લેમડા લંબાઈ કેટલી થાય બેટા? મહત્તમ કીધું છે એટલે મોટી લંબાઈ લેવી પડે. મોટી લંબાઈ કેટલી છે? √3a/ε0 બરાબર √3 લેમડા a/ε0. ચલો ઠીક છે બેટા, આ મહત્તમ ફ્લક્સ મળ્યું. ઓકે, તો ફાઈ મેક્સિમમ બરાબર √3 લેમડા a/ε0. ઠીક છે બેટા? ચાલો આગળ વાત કરીએ બેટા. અને આ હાઇલાઇટ કરજો બેટા. આ નાનો વિકર્ણ, મોટો વિકર્ણ. ઠીક છે બેટા? ચલો આગળ વાત કરીએ બેટા MCQ નંબર 10. શું કહે છે બેટા MCQ નંબર 10? એ પણ જોઈ લઈએ કે R ત્રિજ્યા અને L લંબાઈના નળાકારને સમાન વિદ્યુત ક્ષેત્ર ઈમાં નળાકારની અક્ષ વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તેમ મૂકેલો છે. ઓકે, તો નળાકારની સપાટી પર કુલ ફ્લક્સ ખાલી જગ્યા હશે. તો એક કામ કરીએ બેટા, સૌથી પહેલાં તો એક નળાકાર દોરીએ. નાનો અમથો નળાકાર દોરીએ. સર જેવો મોટો ના દોરતા હોય ને, ક્લાસીસવાળા સમજી જશે. ચાલો, તો શું કરીએ બેટા? હવે આને આપણને શું કીધું છે બેટા? સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. સર સમાન વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂક્યું છે. તો સર આ અક્ષ સમાંતર રહે ને એ રીતે મૂકેલું છે. અક્ષ એટલે બેટા ખબર છે આપણને, તો બિલકુલ આ જગ્યાએથી જે પસાર થાય એને અક્ષ કહેવાય. આ શું છે? નળાકારની અક્ષ. આ શું છે બેટા? નળાકારની અક્ષ. તો થઈ ગઈ બેટા, આ નળાકારની અક્ષ અને વિદ્યુત ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર રહે તે રીતે મૂકેલ છે. તો નળાકારની સપાટી પર કુલ ફ્લક્સ કેટલું હશે? હવે સાંભળો બેટા, ફ્લક્સનું સૂત્ર શું થાય? ફાઈ બરાબર E ડોટ અને લખીએ તો EA cos થીટા બરાબર EA cos. હવે ધ્યાનથી સાંભળો. હવે સર આ થીટા શું છે? તો થીટા મેં તમને નોટ્સમાં લખાવ્યું હતું. આ વિદ્યુત ક્ષેત્ર E અને અહીંયાથી જે ક્ષેત્રફળ સદિશ નીકળે, ક્ષેત્રફળ સદિશ હંમેશા બહારની તરફ હોય, અથવા તો ક્ષેત્રફળ સદિશ હંમેશા આ નળાકારની જે પણ અથવા તો પદાર્થની સપાટી હોય એની બહારની તરફ હોય. આ રીતે મૂકો તો વિદ્યુત ક્ષેત્ર અને એ બંને વચ્ચે કેટલો ખૂણો બને બેટા? 90 ખૂણો બને. એટલે અહીંયા સર આવશે cos 90 અને cos 90 નું મૂલ્ય 0 થાય એટલે બધા કેવા થઈ જાય બેટા? 0. તો વિદ્યુત ફ્લક્સ કેટલું મળે? 0 મળે. જેમ અહીંયા ટીક કરેલું છે બધા જોઈ શકો તમે. ઠીક છે, એનો આન્સર આવશે 0. ઠીક છે, ચલો આગળ વાત કરીએ 11 નંબરના MCQ બેટા. એક R ત્રિજ્યાના ઘન ઘોડામાં વિદ્યુતભારની કદ ઘનતા ρ બરાબર K R⁴ સૂત્ર અનુસાર મળે છે, જ્યાં K અને A અચળાંકો છે અને R એ ઘોડાના કેન્દ્રથી અંતર છે. જો R બરાબર R/2 જેટલા અંતરે વિદ્યુત ક્ષેત્ર R બરાબર R અંતરે મળતા વિદ્યુત ક્ષેત્ર કરતાં 8મા ભાગનું મળે તો એનું મૂલ્ય કેટલું થાય? ઠીક છે બેટા, આ એનું મૂલ્ય કેટલું થશે એ આપણને શોધવાનું કીધું છે.
ઓકે, કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લે, કારણ કે બેટા મારે આટલી જગ્યા નહીં થઈ રહે તો હું એનો આગળની તરફ વધારું. ઠીક છે બેટા? ચાલો તો વાત કરીએ બેટા 11 નંબરના MCQની. શું કહે છે 11 નંબરનો MCQ? એક જ મિનિટ બેટા. ઓકે, નાવ ડન. તો 11 નંબરનો જે MCQ છે બેટા, એ જે કહી રહ્યો છે, પહેલાં તો એનું સૂત્ર બેટા આપણને આપી દીધું છે. એનું જે સૂત્ર છે એ આપણને આપી દીધું છે, બરાબર? હવે બધાને ખ્યાલ હશે બેટા, આપણે થિયરીમાં આ સૂત્ર લખાવેલું છે. જ્યારે મેં થિયરી કરાવડાવી તો થિયરીના વચ્ચે જે સૂત્ર આવે છે એના પરથી કામ લાગશે બેટા, કે ER બરાબર ρr/3ε0. આ સૂત્ર મેં લખાવેલું છે બેટા, ઠીક છે? પરંતુ અહીંયા રકમમાં આપણને ગોળાની ઘનતા આપી દીધી છે. કેટલી આપી છે બેટા? KR⁴A. તો રોની જગ્યાએ મૂકી દઈએ KR⁴A × r/3ε0. ઠીક છે બેટા? હવે આ આરની એક ઘાત તો કહેવાય જ ને બેટા, ભલે મિસ્ટર ઇન્ડિયા તરીકે, પરંતુ ત્યાં એક હાજર છે. ઓકે, તો આ એ અને એકને ભેગા કરીએ તો શું થઈ જાય બેટા? r⁴A+1/3ε0. તો આ આપણને સૂત્ર મળી ગયું. હવે આપણને અલગ અલગ અંતરે કીધું છે, તો આપણે બે ભાગ પાડી દઈએ બેટા. એકને કીધું છે r બરાબર r/2 જેટલા અંતરે, અને એકનું કીધું છે r બરાબર r અંતરે. સમજી રહ્યા છો છોકરાઓ તમે? હોવ સાહેબ. ચલો બેટા, તો આરની જગ્યાએ કેટલા લેવાના? r/2 લેવાના. r/2 બરાબર કે આરની જગ્યાએ કેટલા લેવાના? r/2 લેવાના. સર મજા આ રહા હૈ ના? सर अच्छा लग रहा है आप बोल रहे हो तो बस ऐसे ही मज़े लेके पढ़ना. ठीक है? चलो बेटा, तो आना अलग करिए तो કે આ આરની કેટલી ઘાત કહેવાય બેટા? A+1 ઘાત. અને આ નીચે 2ની પણ A+1 ઘાત કહેવાય બેટા. 2ની પણ A+1 ઘાત. અને નીચે શું છે બેટા? 3ε0. ઠીક છે બેટા? તો આ મળી ગયું ER/2. હવે એ જ રીતે બેટા ER સુધી અહીંયા સ્મોલ આરની જગ્યાએ કેટલા મૂકવાના? કેપિટલ R બરાબર કે સ્મોલ આરની જગ્યાએ કેપિટલ R A+1 નીચે 3ε0. હવે આપણને રકમમાં એવું કીધું છે બેટા કે r/2 જેટલા અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ r અંતરે મળતા વિદ્યુત ક્ષેત્ર કરતાં 8મા ભાગનું છે. એટલે આના કરતાં 8મા ભાગનું છે, બરાબર બેટા? આના કરતાં 8મા ભાગનું છે. 8મા ભાગનું એટલે મેં ભાગ્યા 8 કરી દીધા. હવે આ તો આપણે શોધી લીધું કેટલું બેટા? કે r⁴A+1 ભાગ્યા 3ε0 2⁴A+1 બરાબર ER, એટલે કે r⁴A+1 ડિવાઇડેડ બાય 3ε0. હજી આ જ સૂત્ર લખ્યું છે બેટા, એને એના ભાગ્યા. ચલો બેટા, સર આ કે કેન્સલ થયા, 3ε0 કેન્સલ થયા. સર r⁴A+1 કેન્સલ થયા, એટલે આ 2⁴A+1 અને કેટલા વધ્યા બેટા? 2⁴A+1 અને શું વધ્યું બેટા? 8. એટલે એ બંને કેવા થઈ જવાના? સરખા થઈ જવાના. ઠીક છે બચ્ચાઓ? ઠીક છે સાહેબ. હવે સાંભળો બેટા, 2⁴A+1 આ 8 એટલે 2નો ઘન કહેવાય બેટા, બરાબર? હવે જો ઘાતાંક સરખા હોય તો એની ઘાત પણ કેવી થાય? સરખી થાય. એટલે A+1 બરાબર 3. તો જો એના સૂત્ર કરતાં બનાવીએ તો એકને પેલી બાજુ મોકલો તો -3 - 1 એટલે 2. सर ग्रेट, बहुत ही बढ़िया. इसी बात पे सर को शाबाशी दी जाए. कमेंट में सर शाबाश लिख देना. ए बराबर 2. ठीक है सर? ये जवाब चेक करिए ना आप. ए बराबर 2 मिलता है कि नहीं मिलता? सर अगर जवाब चेक किया जाए तो यस, ए बराबर 2 મળી જશે સર. ઠીક છે? કોઈ આ MCQનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લે. ओके, स्क्रीन पॉज करो और स्क्रीनशॉट लई लो. सर ये भी कितना शॉर्ट फॉर्म है ना, SS ले लेना. सर आप स्क्रीनशॉट क्यों बोलते हैं? सर ये ज़माना ही ऐसा है, क्या करें, शॉर्टकट का ज़माना. सर 12वें MCQ की बात करते हैं. બખોલ ધરાવતા વાહકને ધન વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આથી એ પર બખોલ ધરાવતા દેખાય છે બેટા? બધાને ના દેખાતું તો થોડો સ્ક્રીન પાછળ લઈ લઈએ. સર બખોલ ધરાવતા વાહકને ધન વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આથી એ પર એટલે બખોલની અંદર, બી પર વાહકમાં પણ બખોલની અંદર, અને સી પર એટલે વાહકની બહાર
અનુક્રમે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાઓ એ બી અને એસી ખાલી જગ્યા હોય. સર એક વસ્તુ ધ્યાનથી સાંભળો, વિદ્યુતભાર હંમેશા સપાટી પર હોય. ઓકે, આવા દાખલા તરીકે આ એ બિંદુ આગળ કોઈ વિદ્યુતભાર દેખાય છે? ના સર, વિદ્યુતભાર દેખાતો નથી, તો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? 0. સર આ બીની આજુબાજુ એટલે કે બીની અંદરના ભાગમાં કોઈ તમને વિદ્યુતભાર દેખાય છે? ના સર, એટલે બીમાં પણ વિદ્યુત ક્ષેત્ર કેવું થવાનું? 0. પણ સર સીની વાત કરીએ તો સીની અંદર વિદ્યુતભાર છે, એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 નહીં હોય. ત્યાં કંઈક હશે, કેટલું હશે આપણને નથી ખબર, પણ હા સાહેબ એ 0 નહીં, એ વસ્તુ તો આપણને ખબર પડી ગઈ. ઠીક છે બેટા? સર હા સર, તો કયો એમસીક્યુ સાચો આવશે? એ બરાબર 0, EB બરાબર 0, EC ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બી એમસીક્યુ સાચો આવશે. ચાલો બેટા, 13 નંબરનો એમસીક્યુ, નીચેનામાંથી કયો આલેખ આર ત્રિજ્યાવાળા સમાન વિદ્યુતભારી ગોળીય કવચના કેન્દ્રથી આર અંતે વિદ્યુત ક્ષેત્રનો ફેરફાર દર્શાવે છે? આપણને એક વસ્તુ ખબર છે બેટા, અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. આવો કોઈ એમસીક્યુ હોય सर, किस सूत्र के आधार पर आप ये कह रहे हैं? सर सूत्र अभी देखा हमने, EQ अपन R². આ સૂત્ર અનુસાર તમને કહી રહ્યો છું બેટા કે અંતર વધે તો વિદ્યુત ક્ષેત્ર ઘટે, કારણ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. ઠીક છે બેટા? તો ઈ ચલે છે 1/R². સર અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધી રહ્યું છે, ખોટું. અચળ છે, ખોટું. સર અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઘટી રહ્યું છે. યસ, इट्स राइट आंसर. ठीक है सर, इसमें भी बढ़ रहा है, बाद में घट रहा है. तो ફક્ત ઘટતો હોય એવો આલેખ એક જ છે, સી. એટલે સી એમસીક્યુ સાચો આવવો જોઈએ. ચાલો, થેન્ક यू. कोई बात नहीं, आप कमेंट में भी सर शाबाश लिखते रहना, मज़ा आ रहा है. सर 14 में एमसीक्यू જોઈએ, એક ગોળીય કવિત પર જોયું સર ફોર્મમાં આવી ગયા એટલે આવું થાય, તમે ફોર્મમાં આવી જતા. ચાલો, એક ગોળીય કવચ પર 400 માઇક્રોકુલમ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તો સર વિદ્યુતભાર ક્યુ બરાબર 400 માઇક્રોકુલમ. સર માઇક્રો એટલે કેટલી ઘાત? 6. 10⁻6 ઘાત. ખબર છે બેટા? માઇક્રો એટલે 10⁻6 ઘાત થાય, એટલે 400 × 10⁻6 ઘાત કુલમ. ઠીક છે? અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા એટલે કે સિગ્મા. સિગ્મા કેટલી છે બેટા? 0.0314 કુલમ્બ પર મીટર સ્ક્વેર. તો એનું ક્ષેત્રફળ કેટલું થાય, સોરી એની ત્રિજ્યા કેટલી થાય, એટલે ત્રિજ્યા એટલે કે આર, એ આપણે શોધવાનું છે. ઠીક છે બેટા? ચાલો, તો સર આપણી પાસે સિગ્માનું સૂત્ર છે, સિગ્મા બરાબર Q/A. ઓકે, બરાબર Q/, અને ગોળો છે, ગોળાનું ક્ષેત્રફળ કેટલું થાય બેટા? 4πr². કેટલું થાય બેટા? 4πr². ના ખબર હોય તો યાદ રાખવું પડશે. ઠીક છે? ઓકે સર, Q એટલે 400 × 10⁻6 ઘાત, નીચે 4, પાઈ એટલે 3.14 અને R² આપણે શોધવાના છે. સર સિગ્માની કિંમત પણ આપણને આપી દીધી છે, કેટલી બેટા? 0.0314. તો 0.0314 આના અહીં લઈ લઈએ બેટા. સોરી, ગલતી હો ગઈ સર. R² નહીં મોકલે, આને નીચે લઈ જઈએ, એટલે R² બરાબર 400 × 10⁻6 ઘાત એના ભાગ્યા 4 × 3.14 0.0314. તો બેટા R² બરાબર તમને કેટલા મળશે? ઓકે, કેલ્સીમાં કરી લેવું પડશે. ઠીક છે? ચલો બેટા, તો એ આન્સર તમને મળશે 1014.24. 1014.24 × 10⁻6 ઘાત. વર્ગને દૂર કરવા માટે વર્ગમૂળ, એટલે વર્ગમૂળમાં 1014.24 × 10⁻3 ઘાત. અને આ વર્ગમૂળ તમે કાઢશો તો કેટલું મળશે બેટા? લગભગ 0. આ વર્ગમૂળ તમે કાઢશો બેટા તો એ વર્ગમૂળ તમને મળશે લગભગ 318.4 × 10⁻3 ઘાત. તો અંતર મળશે બેટા 1, 2 અને 3, 0. અડધી થઈ ગયું. 1, 2 અને 3, 0.318 મીટર. ઠીક છે બેટા? ઓકે. માફ કરજો બેટા, વર્ગમૂળ ખોટું લખી દીધું સરે.
આર બરાબર 31.84 ગુણ્યા 10⁻³ અને હા વર્ગમૂળ કાઢો એટલે ઘાત અડધી થઈ જાય તો આન્સર આવશે 0.03184 મીટર. માફ કરજો બેટા, થોડું વર્ગમૂળ કાઢવામાં ભૂલ થઈ ગઈ, ડાયરેક્ટ કાઢ્યું મેં વગર કેલ્સીએ કર્યું ને એટલા માટે. ઠીક છે બેટા, કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે બેટા. સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ડન છે બેટા? ઓકે. તો આગળ વાત કરીએ બેટા MCQ નંબર 15ની. શું કહે છે MCQ નંબર 15 સર? સર તમને જ કહેશો, અમને તો કંઈ કહેતો જ નહીં. તમારી ખાસ ભાઈબંધી લાગે છે અમને. ચલો બેટા, MCQ નંબર 15. 1 mm બાજુવાળા એક સમઘન પર 10 ગુણ્યા 10⁻6 કુલમ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત છે. વિદ્યુતભારની ઘનતા ખાલી જગ્યા કુલમ પ્રતિ મીટર ઘન. હવે સમજી જવું બેટા, આ કોનો એકમ છે સર? ઘનતાનો એકમ છે, એટલે એ આપણે શોધવાનું છે. ઓકે, આપણને શું આપ્યું બેટા? 1 mm બાજુ એટલે બાજુની લંબાઈ એ કહો અથવા એલ કહો, ગમે તે ચાલુ રહે. 1 mm અને 1 mm એટલે 10⁻³ મીટર. વિદ્યુતભાર ક્યુ એટલે બેટા 10 ગુણ્યા 10⁻6 કુલમ. એટલે બેટા 1 ઘાત લખી દો તો -1 અને -6 તો કેટલા આવશે? 10⁻5 કુલમ. તો વિદ્યુતભારની ઘનતા, ચલો બેટા સૂત્ર છે આપણી પાસે, રો બરાબર કદ ઘનતા. વિદ્યુતભારની કદ ઘનતા કેટલી છે બેટા? Q/V. અને સમઘન છે તો સમઘનનું કદ થાય બેટા એનો ઘન. કેટલો થાય બેટા? એનો ઘન. Q એટલે 10⁻5, નીચે એનો ઘન એટલે 10⁻³ ઘન. ઓકે, બરાબર 10⁻5, નીચે 3 તારી 9, -5, માઇનસનો ઉપર જાય તો પ્લસ, 9માંથી 5 જાય તો 4, એટલે 10⁴ કુલમ પ્રતિ મીટર ઘન. ડન બેટા? ओके, चलो सर आगे बढ़िए हम तुम्हारे साथ हैं अंकज सर, आगे बढ़िए हम आपके साथ हैं. थैंक यू. चलो बेटा 16 नंबरનો MCQ જોઈએ. 1 મીટર ત્રિજ્યાની રિંગ પર 10 માઇક્રોકુલમનો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે, તો એની રેખીય ઘનતા એટલે લેમ્બડા. ચાલો બેટા, પહેલાં તો 1 મીટર ત્રિજ્યા એટલે R બરાબર 1 મીટર, એના પર 10 માઇક્રોકુલમ વિદ્યુતભાર એટલે Q બરાબર 10 માઇક્રોકુલમ. માઇક્રો એટલે કેટલી ઘાત બેટા? 10⁻6 ઘાત. ઉપર જેવું જ છે બેટા, 1 અને -6 તો કેટલા આવે? 10⁻5 કુલમ. વિદ્યુતભાર મહત્તમ. ઓકે, સમાન રીતે વિદ્યુત વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર કેટલી હોય? ઓકે સર, લેમ્બડા બરાબર Q/L એટલે Q બાય, પરંતુ ધ્યાનથી સાંભળો બેટા, અહીંયા એવું કીધું બેટા લાંબો તાર છે. ઓકે, તો ડાયરેક્ટ જ શોધવાનું છે ને. ઓકે, તો Qનું મૂલ્ય છે બેટા 10⁻5. ઓકે, 1 મીટરથી છે. અચ્છા, રિંગ છે બેટા, રિંગ છે. અહીંયા રિંગ કીધું છે બેટા, રિંગ અને રિંગની લંબાઈ, રિંગ એટલે વર્તુળાકાર, વર્તુળની લંબાઈ કેટલી થાય? એના પરિઘ જેટલી, એટલે કે 2πr. સર भी કન્ફ્યુઝ हो गए थे थोड़ी देर के लिए. એટલે 2 ગુણ્યા 3.14, આર એટલે 1, 2ની જગ્યાએ 2, 3 5ની જગ્યાએ 3.14, આરની જગ્યાએ 1 મિલી દીધેલું શિયો. સમજો. ઓકે સર, આગળ એટલે ભાગાકાર કરી દઈએ. 1/2/3.14. 1/2 અને એના ભાગ્યા 3.14, 0.1592. આન્સર આવે બેટા 0.1592 ગુણ્યા 10⁻5. 1 પોઈન્ટ જમણી બાજુ એટલે 1 દશાંશીનો જમણી બાજુ લઈ જાઓ તો 1.59 ઘટક એટલે 10⁻5 -1 એટલે -6 લંબ પર. એકમ લખવાનો નહીં ભૂલવાનું. તો લેમ્બડા બરાબર 1.59 ગુણ્યા 10⁻6 કુલમ પર મીટર. ચાલો ઠીક છે બેટા, આગળ વાત કરીએ MCQ નંબર 17. શું કહે છે બેટા? હા, આન્સર ચેક કરી લે બેટા. 1.59 ઓકે આવી ગયું બેટા. અંકર સર ઇઝ ગ્રેટ. સર 50 સેન્ટીમીટર લાંબા તાર પર 1 મિલીકુલમ વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે, તો રેખીય વિદ્યુતભાર ઘનતા કેટલી થાય? ઓકે, આ પણ સેમ બેટા, લંબાઈ આપી દીધી L બરાબર 50 સેન્ટીમીટર. મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગો કાં તો 10⁻2 વડે ગુણો.
જે કરવું હોય એ ચાલશે. ઓકે, એટલે 0.5 મીટર. 1 મિલીકુલમ વિદ્યુતભાર, એટલે વિદ્યુતભાર ક્યુ બરાબર 1 મિલીકુલમ. 1 મિલી એટલે કેટલી બેટા? 10⁻³ કુલમ. ઓકે, તો એની રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે કે લેમ્બડા બરાબર Q/L. Q એટલે 10⁻³ અને L એટલે કે 0.5. 1/0.5 કેટલા આવે બેટા? 2 ગુણ્યા 10⁻³. ઓકે, તો આન્સર આવશે 0.002 કુલમ્બ પર મીટર. સર આવો આન્સર છે. યસ, 0.02 કુલમ્બ પર મીટર. કોઈએ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, પણ આપણે સ્ક્રીનશોટ લીધો ને એવું છે ને કોઈને કહેવાનું નહીં, હા ને? એવું લેવાનું. હા, ચાલો આગળ વધીએ બેટા 18 નંબરના MCQ તરફ. ચાલો બેટા, એક તાર પરનો કુલ વિદ્યુતભાર 0.1 માઇક્રોકુલમ છે. એટલે વિદ્યુતભાર Q બરાબર 0.1 માઇક્રોકુલમ એટલે બેટા 0.1. ફરી પાછું બેટા માઇક્રો એટલે કેટલી ઘાત? માઇક્રો એટલે કેટલી ઘાત લેશીઓ? માઇક્રો એટલે સાહેબ 10⁻6 કુલમ. ઓકે, અને તેની રેખીય વિદ્યુતભાર ઘનતા, રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે કે લેમ્બડા બરાબર 10⁻5 કુલમ્બ પર મીટર હોય તો તારની લંબાઈ કેટલી થાય સર? ચાલો બેટા, તો લેમ્બડા બરાબર Q/L. એલનું સૂત્ર કરતાં બનાવીએ તો Q/લેમ્બડા લખાય બેટા. ઓકે સર, તો L બરાબર Q એટલે 0.1 ગુણ્યા 10⁻6 નીચે લેમ્બડા એટલે 10⁻5 બરાબર 0.1 -5 ઉપર જાય તો પ્લસ 10⁻1 એટલે કેટલી આવી બેટા? આને લખવું હોય તે ગુણ્યા 10⁻2 મીટર લખાય બેટા. અને 10⁻2 મીટર એટલે તો શું કહેવાય? સેન્ટીમીટર કહેવાય સર. આવો કોઈ આન્સર છે? યસ સર, L બરાબર 1 સેન્ટીમીટર. ઠીક છે બચ્ચાઓ. સર આગળ વાત કરીએ 19 नंबर MCQ. सर ग्रेट मज़ा आ रहा है पढ़ने में. ऐसे ही मज़े लेते रहिए. पंकज सर का वीडियो देखते रहिए. लाइक शेयर सब्सक्राइब कमेंट किया कीजिए, हमें अच्छा लगेगा. चलो बेटा 19 नंबर MCQ. 100 ન્યૂટન પર કુલમનું વિદ્યુત ક્ષેત્ર Z દિશામાં અસ્તિત્વમાં છે. એટલે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 100 ન્યૂટન પર કુલમ, પરંતુ કઈ દિશામાં? સર Z દિશામાં, એટલે કે K કેપ આવે. શું આવે બેટા? K કેપ આવે. ઠીક છે. તો વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટરની બાજુવાળા, એટલે બાજુની લંબાઈ આપી દીધી છે બેટા 10 સેન્ટીમીટર. હમણાં જ કીધું બેટા સેન્ટીમીટરમાંથી મીટરમાં જવા માટે 100 વડે ભાગી દો એટલે કેટલા આવશે બેટા? 0.1 મીટર. તેમાં પસાર થતું ફ્લક્સ કેટલું? ફ્લક્સ કીધું છે બેટા. હવે સાંભળો બેટા, યાદ હોય તો સરે નોટ્સમાં કંઈક લખાવ્યું હતું કે જો ગૂંચળું ગૂંચળું હોય કે પદાર્થ હોય કે ગમે તે XY સમતલમાં હોય તો વિદ્યુત ક્ષેત્ર ઝેડમાં હોવું જોઈએ છે. હા, તો વિદ્યુત ફ્લક્સ મળે, બાકી મળે નહીં. XY સમતલ હોય તો ઝેડ દિશામાં હોવું જોઈએ. કીધું તું સરે કે અહીં XY છે તો અહીં ઝેડ હોવું જોઈએ, અહીં XZ હોય તો અહીં વાય હોવું જોઈએ. ઠીક છે, તો જ વિદ્યુત ફ્લક્સ મળે, બાકી મળે નહીં. અહીં મળશે તો ફાઈ બરાબર E.A, પરંતુ એ એટલે ક્ષેત્રફળ એટલે ચોરસનું ક્ષેત્રફળ L². E એટલે 100, L² એટલે 0.1 સ્ક્વેર. કેલ્સીમાં કરી દો, એક જવાબ આવશે 1 ન્યૂટન મીટર સ્ક્વેર પર. કેલ્સીમાં કરી દેજો બેટા, મને તો મોડે આવડે છે. ઓકે, એટલે મેં મોડે કરી દીધું. કેલ્સી છે નહીં, શું કરવું બેટા? અમારા વરુણ કુમાર આજે કેલ્સી ઘરે લઈ ગયા છે. કંઈ હતું તો કામ લાગતું હતું, આજે ઘરે લઈ ગયા. ચલો, અવકાશમાં એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 5I કેપ પ્લસ 2J કેપ પ્લસ 3K કેપ ન્યૂટન પર કુલમ સૂત્ર વડે આપી શકાય છે. XY વિસ્તારમાં આવેલા 50 મીટર સ્ક્વેર પૃષ્ઠ ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું? સર XY વિસ્તાર છે તો વિદ્યુત ક્ષેત્ર ફક્ત કઈ દિશાનું લેવાનું? Z દિશાનું જ લેવાનું. સરે આટલી મસ્ત ટ્રીક આપી દીધી છે તો તમે કેમ ટેન્શન લો છો બચ્ચાઓ? पंकज सर हियर, नो फियर. इज दैट क्लियर बेटा? ओके सर, किसी को बोलना मत. तो एक काम करें, पहले लिस्ट बनाइए बेटा. विद्युत क्षेत्र आपी दीधुं છે 5I કેપ પ્લસ 2J કેપ પ્લસ 3K કેપ.
सर आप तो गाना गा रहे हैं, नहीं मैं पढ़ा रहा हूँ। ન્યૂટન પર કુલમ સૂત્ર વડે આપી શકાય છે। હવે ક્ષેત્રફળ પણ આપણને આપી દીધું બેટા, એ બરાબર 50 મીટર સ્ક્વેર, તો વિદ્યુત ફ્લક્સ શોધી નાખીએ બેટા, ફાઈ બરાબર ઈ ડોટ એ। ઈ એટલે મેં કીધું બેટા એક્સ વાય સમતલ છે, કયું સમતલ છે? એક્સ વાય સમતલ, તો વિદ્યુત ક્ષેત્ર ફક્ત ઝેડ દિશામાં હોય એટલે આપણે અહીંયા સીધું 3 જ લેવાનું, ગુણ્યા એ એટલે 50, ઓકે, બરાબર 150 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। ઠીક છે બેટા, आंसर चेक કરી લઈએ। ઓ आंसर 150 न्यूटन मीटर स्क्वायर पर कूलम आ रहा है, यस सर, न्यूटन मीटर स्क्वायर पर कूलम आंसर आ रहा है। किसी को स्क्रीनशॉट लेना है तो स्क्रीन पॉज कीजिए और स्क्रीनशॉट ले लीजिए। हमारी पेन को स्क्रीनशॉट से कट कर देना है, ठीक है बच्चों? हमारी पेन वैसे बहुत फेमस है, हाँ, लेकिन किसी को बताना नहीं था ना। चलिए बच्चों आगे बढ़ते हैं। विश्व में 21वें नंबर पे एमसीक्यू, 21 का नंबर का एमसीक्यू का क्या कह रहेला है? देखो बच्चों, હું ગમે તે રીતે વાત કરું, આ કેવું કે ભણવાને એન્જોય કરતા શીખો બેટા। આપણે ભણવાને બહુ જ સમજીએ છીએ, શું સમજીએ છીએ બેટા? બહુ જ સમજીએ, એટલે કદાચ છે ને આપણને ભણવાનો કંટાળો આવે, બટ ભણવાને એન્જોય કરો। શું કરવાનું છે બેટા? એન્જોય કરો। વેન યુ એન્જોય તમને બધું જ યાદ રહેશે। ભણવાના જો તમે એન્જોય કરશો તો તમને બધું જ યાદ રહેશે, કારણ કે જે વસ્તુ આપણે ઇન્ટરેસ્ટથી કરતા હોઈએ ને એને હંમેશા યાદ રાખી શકીએ, એને ભણવાથી આપણને કંટાળો નહીં આવે। ઠીક છે બેટા? સર થોડા થોડા ऐसा मोटिवेट भी करते रहना चाहिए। चलो 21 નંબરનો એમસીક્યુ, બે પોલા ગોળાઓ, કેવા ગોળાઓ બેટા? પોલા, ઓહો, એટલે ગોળાઓ કવચ પર અનુક્રમે +q અને -q વિદ્યુતભાર છે, તેથી દરેક સાથે ફાઈ જેટલું ફ્લક્સ છે। હવે કવચની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજા સાથે જોડવામાં આવે તો કુલ ફ્લક્સ કેટલું થાય? સર 0 થાય, આમાં કંઈ વિચારવાની જરૂર જ નથી, बिकॉज +q - q 0, +q - q 0। सर ये +q विद्युत भार और -q विद्युत भार को हम जब जोड़ते हैं ना तो सर ये +q - q कैंसल हो जाता है और 0 जवाब आ जाता है, એટલે સર એનો જવાબ આવશે 0 0 0, एकदम 0। ठीक है बच्चों, ठीक है सर, ऐसे ही मज़ा करने का और पढ़ते रहने का। सर 22 નંબરના એમસીક્યુની વાત કરીએ। સર 22 નંબરનો એમસીક્યુ આપણને શું કહી રહ્યો છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે S1 અને S2 સમકેન્દ્રીય ગોળાઓ અનુક્રમે Q અને 2Q વિદ્યુતભાર સમાવે છે, ઓકે। આથી S1 અને S2માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર પહેલાં S1 શોધી નાખીએ અને પછી S2 શોધી નાખીએ। S1નું સૂત્ર σq/ε0, આનું પણ સૂત્ર σq/ε0, ઠીક છે બેટા? હવે S1 સપાટી પર જો બેટા, S1 સપાટી કેટલો વિદ્યુતભાર ઘેરે છે? ફક્ત એક જ વિદ્યુતભાર, એટલે એનું વિદ્યુત ફ્લક્સ આવશે બેટા, એનું વિદ્યુત ફ્લક્સ કેટલું આવશે? q/ε0। જ્યારે S2 માટે વિદ્યુત ફ્લક્સ કેટલું આવશે બેટા? તો સર S2 સપાટી 3 વિદ્યુતભારને ઘેરે છે, આ 2 અને આ 1 3 વિદ્યુતભારને ઘેરે છે, એટલે 3q/ε0। તો મળી ગયું બેટા S1 અને S2। જો બેટા કેટલું સિમ્પલ છે, સમજો તો બધું સિમ્પલ લાગશે। ચલીએ હવે આપણને કીધું છે બેટા S1 અને S2નો ગુણોત્તર, એટલે S1 ભાગ્યા, કીધું નથી પણ આપણે સમજી જવાનું બેટા, અહીંયા લખ્યું છે S1 અને S2માંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સનો ગુણોત્તર કેટલો થશે? તો S1 ભાગ્યા S2 એટલે q/ε0 ભાગ્યા 3q/ε0। सर ये बनने कैंसिल होएगा, ये बनने कैंसिल हो जाएगा, 1/3 अपना आंसर મળે બેટા 1/3। तो सर आंसर टिक कर लेंगे 1/3, ठीक है बेटा? चलो આગળ વાત કરીએ બેટા એમસીક્યુ નંબર 23, કે બરાબર 10 ડાઇલેક્ટ્રિક અચળાંક, ઓકે, માધ્યમમાં મૂકેલા 0.5 કુલમના વિદ્યુતભારમાંથી ઉદ્ભવતી વિદ્યુત બળ રેખાઓની સંખ્યા કેટલી થાય? सर ये थोड़ा ट्विस्टेड क्वेश्चन है, हर बार से थोड़ा अलग क्वेश्चन हमको दिया हुआ है, ठीक है बच्चों? अब ध्यान થી સાંભળો। જ્યારે શૂન્યાવકાશ હાજર હોય ત્યારે તમે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર ફાઈ બરાબર ε0 લખી શકો, q/ε0। પરંતુ જ્યારે કોઈ માધ્યમ હાજર હોય
ત્યારે આપણે વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું મૂકીશું કે બેટા phi/ε. અને મેં તમને સૂત્ર લખાયું હતું બેટા, સૂત્ર શું લખાયું હતું બેટા સરે? ε/ε0 બરાબર શું લખી શકાય કે આ ε0 ને અહીંયા મોકલીએ તો ε/ε0 ઇન્ટુ કે મુકાય બેટા. તો આપણને માધ્યમ આપેલું છે તો માધ્યમ માટે આ સૂત્રનો યુઝ કરવાનો પ્રયત્ન કરીએ તો સર Q/ε, એપ્સાઇલોનની જગ્યાએ શું મુકાય? ε0 ઇન્ટુ કે. ક્યુનું મૂલ્ય આપણને રકમમાં આપી દીધું છે કેટલું બેટા? 0.5 કુલમ. તો અહીંયા મૂકી દો 0.5. ε0નું મૂલ્ય આપણને ખબર છે 8.854 ગુણ્યા 10⁻12 ગુણ્યા કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય રકમમાં જ આપી દીધું છે. કેટલું બેટા? 10. રકમમાં જ આપી દીધું છે 10. ઓકે, ભાગાકાર કરી દઈએ બેટા. 0.5 ભાગ્યા 8.854, 0.5 ભાગ્યા 8.854 એના ભાગ્યા 10, 0.005647, 0.005647 છે તો હું એને 5 લખી દઉં ગુણ્યા આ -12 ઉપર જાય તો કેવી થઈ જાય બેટા? પ્લસ થઈ જાય. 1 2 ને 3 એટલે 5.65. 3 પોઈન્ટ હું જમણી બાજુ ખસ્યો તો ઘટ, 3 પોઈન્ટ ઘટે તો કેટલા આવે? 9. એટલે ન્યૂટન મીટર સ્ક્વેર प्रति कूलम. सर इतना विद्युत फ्लक्स आएगा सर, चेक कर लेते हैं. 5.65 गुण્યા 10⁹ આટલો આન્સર છે. યસ સર, એ એમસીક્યુ આવેલા. કોણ છે એમસીક્યુ? એ એમસીક્યુ. ઠીક છે, ચાલો 24 નંબર. 2I ન્યૂટન પર કુલમના વિદ્યુત ક્ષેત્રમાં 3J મીટર સ્ક્વેર આડછેદ ધરાવતા ધાતુના ટુકડાને મૂકતા તે ટુકડા સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું થાય? 2I ન્યૂટન પર જો સાંભળો, તમને પહેલાં જ કીધેલું છે સર. આઈ અને જે ઇઝ ધેટ પોસિબલ? આઈ અને જેનો ગુણાકાર પોસિબલ છે? નથી પોસિબલ. તેમ છતાં હું સમજાવું છું, ટેન્શન ના લેશો બેટા. E બરાબર 2I કેપ ન્યૂટન પર કુલમ અને ક્ષેત્રફળ આપણને આપ્યું છે બેટા. સોરી બેટા, એક તો આ થોડું ટ્રાફિકનો ડિસ્ટર્બન્સ રહ્યા કરે છે, એના માટે માફ કરજો બેટા. શું કરે, બધાને બુલેટનો નશો ચડ્યો છે, કોઈને KTMનો નશો ચડ્યો છે, પણ શું કરીએ, અમને તો સર પંકજ સરના MCQ જોવાનો નશો ચડે છે. વાહ વાહ વાહ, સર તો શાયર શું કહે. phi/E.A. E એટલે 2I કેપ ડોટ A એટલે 3J કેપ. હવે તમે જ કહો બેટા, I ડોટ જેનો જવાબ 0 આવે કે ના આવે, તો પછી વિદ્યુત ફ્લક્સ કેવું આવે? 0 આવે. ન્યૂટન મીટર સ્ક્વેર પર. આમાં કંઈ શંકાને કોઈ સ્થાન નથી. સર સમજાવે એટલે ફાઇનલ. સર એનો આન્સર આવશે 0. ઓકે, કોઈ સ્ક્રીન પોઝ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લે. હા, હું કોઈને ના નથી પાડતો. ઠીક છે, ओके सर, लेट्स गो. 25 सर, हम हाफ सेंचुरी क्वार्टर सेंचुरी पूरी करने के लिए तैयार है. 25वां MCQ. सर आकृतिમાં દર્શાવ્યા અનુસાર A અને B સપાટીઓ સાથે સંકળાયેલ ફ્લક્સ phi A અને phi B હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે એક વસ્તુ આપણને ખબર પડે, વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. સર આ જે એ સપાટી બતાવી છે એમાંથી સર આ 1 અને 2 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે. આ બી જે છે એમાંથી 2 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થઈ રહી છે. તો આઈ થિંક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સરખી, તો એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ પણ કેવું હોવું જોઈએ બચ્ચાઓ? સરખું હોવું જોઈએ. એટલે phi A बराबर phi B. इधर है ये रहा बच्चों, तो D MCQ साचा आएगा. सर आप तो कितना अच्छा बोलते हो. सर बोलते अच्छा है, लेकिन आपको भी सिखाते हैं कि किसी से भी बात कीजिए तो अच्छे से कीजिए. ठीक है, चलो 26
અનંત લંબાઈના લેમ્બડા જેટલી સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા સુરેખીય વિદ્યુતભાર વિતરણને લીધે તારથી આર જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર. સર આનું તો સૂત્ર સાબિત કરી ચૂક્યા છીએ આપણે. E બરાબર લેમ્બડા અપન 2 એપ્સાઇલોન 0 આર ઇન્ટુ આર કેપ. શોધી લો બેટા. લેમ્બડા અપન 2 એપ્સાઇલોન 0 1 અપન આર આર કેપ. બી એમસીક્યુ આવશે. કયો એમસીક્યુ? બી એમસીક્યુ આવશે. આવું એક જ જગ્યાએ દેખાય છે સર. ये रहा. ठीक है बच्चों. सर 27 नंबर के एमसीक्यू तरफ आगे बढ़ते हैं. 27 नंबर. एक अनंत लंबाईना सुरेख तार पर रेखीय विद्युतभार घनता. रेखीय विद्युतभार घनता એટલે શું થાય બેટા? લેમ્બડા થાય. તો લેમ્બડા બરાબર 1/3 કુલમ્બ પર મીટર. આ તારને લંબ રૂપે 18 સેન્ટીમીટર અંતરે, એટલે આર બરાબર કેટલા મીટર બેટા? 18 સેન્ટીમીટર. એટલે મીટરમાં ફેરવવું હોય તો સર 100 વડે ભાગી દો. 18 ભાગ્યા 100 એટલે 0.18 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે ઈ કેટલું થાય દેખાય છે બેટા. સૂત્ર ઉપર જ તૈયાર છે, પણ આના કરતાં પણ શોર્ટ સૂત્ર સરે સાબિત કરાવેલું છે. કયું? નોટ્સમાં મળી જશે બેટા. આગળના વિડીયોઝમાં પણ તમને સૂત્ર મળી જશે. ઈ બરાબર 2k લેમ્બડા અપોન આર. સૂત્ર શું છે બેટા? ઈ બરાબર 2k લેમ્બડા અપોન આર. 2 કે નું મૂલ્ય બેટા 9 × 10⁹ લેમ્બડા એટલે બેટા 1/3 અને નીચે આર. આર એટલે 0.18. કેલ્સીમાં ગણતરી કરો બેટા. કેટલો આવશે આન્સર? 2 × 9 18 100/3 3.33. આન્સર 33.3 આવશે બેટા. एक मिनट चेक કરી લેते हैं. 33.3 × 10 ની કેટલી ઘાત આવશે બેટા? 9 ઘાત. તો આના 0.33. કેટલા ડાયા માણસો છે સર? સર 33.3 × 10⁻10 ના 0.33 કરતી 1 ને 2. ડાબી બાજુ ખસશે એટલે 2 ઘાત વધે એટલે 10⁻11 ઘાત ન્યૂટન પર કુલમ. આ નમૂનાઓ છે યાર. અમુક વખતે એવા એમસીક્યુ આપશે કે આપણે કન્ફ્યુઝ થઈ છીએ. આપણો આન્સર આમ તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે 3.3 × 10⁻10 આવવો જોઈએ. તો આપણા ભાઈ બહુ હોશિયાર છે. આપણને કન્ફ્યુઝ કરવા આપણો ટાઈમ બગાડવા જવું કરતા હોય એટલે આપણે જરા વધારે ધ્યાન રાખવાનું. યાર એમના કરતાં હોશિયાર છોકરા. ઓકે, મારું ઇંગ્લિશ થોડું વધારે સારું છે. ઓકે, એવો મજાક ના ઉડાડતા. એમ જબરદસ્ત ઇંગ્લિશ બોલી. સર કોઈપણ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હોય ત્યારે પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ છે. એટલે ક્યુ બરાબર 10 માઇક્રોકુલમ હોય ત્યારે વિદ્યુત ફ્લક્સ ફાઈ છે. હવે આ જ પૃષ્ઠની અંદર બીજો -10 માઇક્રોકુલમ, એટલે આને Q1 કહી દો, આને Q2 કહી દો. -10 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકવામાં આવે તો હવે વિદ્યુત ફ્લક્સ કેટલું હશે? 0. સર આ 10 હતો, -10 દાખલ કર્યો એટલે ટોટલ વિદ્યુતભાર કેટલો થઈ ગયો? 0. અને વિદ્યુતભાર 0 થાય તો વિદ્યુત ફ્લક્સ કેવું થાય? 0. સર ये तो कुछ सोचने की ज़रूरत ही नहीं पड़ी. तो विद्युत फ्लक्स केવું થાય બેટા? 0 થાય. શું થાય? 0 0. ઠીક છે. ચાલો. અને હા બેટા, આની PDF હું ગ્રુપમાં મોકલી દઈશ. આપણી ટેલિગ્રામ ગ્રુપની ટેલિગ્રામની ચેનલની લિંક સર ગડબડ હો રહી है. ટેલિગ્રામ ચેનલની જે લિંક છે બેટા હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમે ડિસ્ક્રિપ્શન પરથી આપણી ટેલિગ્રામ જોઈન કરી લેજો. આપણી જે ટેલિગ્રામની ચેનલ છે ઓકે, એ જોઈન કરી લેશો તો તમને આ એમસીક્યુની PDF પણ મળી જશે. આટલા એમસીક્યુ કરશો તો ડેફિનેટલી ચેપ્ટર 1ના એમસીક્યુ આમાંથી જ આવવાના છે. ઠીક છે બેટા? આઈ એમ શ્યોર હું જે એમસીક્યુ 234 કરાવવાનો છું એમાંથી જ ચેપ્ટર 1ના એમસીક્યુ આવશે. આમાંથી બહારનો કોઈ એમસીક્યુ આવશે નહીં. ठीक है बच्चों? ओके सर, आगे बढ़ते हैं. कोई एक गोळाના કેન્દ્ર પર એક વિદ્યુત ડાયપોલ મૂકવામાં આવે તો ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ સર 0 થાય. કારણ કે વિદ્યુત ડાયપોલ હોય. સર વિદ્યુત ડાયપોલ એટલે કોને કહેવાય? ખબર છે આપણને. સર વિદ્યુત ડાયપોલ એટલે એક ઉપર -q વિદ્યુતભાર હોય તો એક ઉપર +q વિદ્યુતભાર. કુલ વિદ્યુતભાર કેટલો થાય? 0 થાય. કુલ વિદ્યુતભાર 0 તો ફ્લક્સ 0. કુલ વિદ્યુતભાર 0, ફ્લક્સ પણ 0.
સર પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ક્યારે ધન હોઈ શકે? સરે આ પણ તમને સમજાવી દીધું છે, આવી રીતે કંઈક સમજાવ્યું હતું બેટા. ફાઈ બરાબર એ કોસ થીટા. જો થીટા બરાબર 0 હોય તો ફ્લક્સ ધન મળે ઈએ. ફાઈ બરાબર શું મળે? ઈએ, એટલે કે ધન મળે. નોટ્સમાં લખાયેલું છે પણ ફરી કહું છું બેટા, થીટા બરાબર 90 હોય તો ફ્લક્સ 0 મળે, એટલે કે 0. અને જો થીટા બરાબર 180 હોય તો ફાઈ બરાબર માઇનસ ઈએ મળે, એટલે કે ઋણ મળે. ઠીક છે બધા? તો કન્ફ્યુઝન નહીં સર. તો આગે बढ़ते हैं, आगे बढ़िए सर, आगे बढ़िए. 31वां नंबરના MCQ પર હા, કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બેટા? આગળ પણ તમને મળી જશે. ચાલો બેટા, સર હજી તો બીજા 20 MCQ કરવાના છે આ વિડીયો પૂરા થતાં આમાં મજા નથી આવતી. આમ રાખવો પડશે બેટા ચોખ્ખો. ठीक है, चलिए बच्चों, सर आगे शुरू करते हैं 31 नंबर का MCQ. ये वाला अपना फेवरेट था. माफ कर लीजिएगा, ट्रैफिक में डिस्टर्बेंस थोड़ा आया करे છે. एक મિલીકુલમ વિદ્યુતભારમાંથી બહાર નીકળતી વિદ્યુતભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે શું? ફાઈ. ફાઈ એટલે Q અપન એપ્સિલોન 0. ક્યુનું મૂલ્ય રકમમાં કહી દીધું. કેટલું બેટા? 1 મિલીકુલમ એટલે 10⁻³ કુલમ. નીચે એપ્સિલોન 0 એટલે 8.854 ગુણ્યા 10⁻12. ઠીક છે બેટા? 1/8.854 કરી દઈએ બેટા. શું આન્સર આવશે જોઈ લઈએ. કેલ્સીમાં કરી લઈએ બેટા. 1/8.854 0.1129 આવે છે બેટા. 0.1129 ગુણ્યા 10⁻12 ઉપર જાય પ્લસ 12. 12માંથી 3 જાય તો 9. ટ્રકવાળાને કેવો જબરદસ્ત થઈ ગયા છે બેટા. 1.13 ગુણ્યા જમણી બાજુ જઈએ તો 10ની જમણી બાજુ ઘટે એટલે 8 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આટલી આવશે બેટા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા 1.13 ગુણ્યા 10⁸. ઠીક છે બેટા? આન્સર ચેક કરી લઈએ. 1.13 ગુણ્યા 10⁸. ઓકે સર, BMC ડન. આગળ 32 નંબરના MCQ તરફ જઈએ બેટા. 32 નંબરના MCQ. બે અનંત લંબાઈના સમાંતર તાર પરની રેખીય વિદ્યુતભાર ઘનતા અનુક્રમે λ1 અને λ2 છે. બે તાર વચ્ચેનું અંતર r છે. કોઈ એક તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું થાય? તો બેટા ફિઝિક્સના ચેપ્ટર નંબર 4માં આ સૂત્ર ઓલરેડી સાબિત કરવાના છો, બરાબર? કે બે સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય તો એના પર એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હોય એ સૂત્ર તમે સાબિત કરવાના છો. એટલે હું અહીંયા ડાયરેક્ટલી અત્યારે સાબિત કરાવી રહ્યો છું કે આપણી પાસે બે સળિયા છે બધા. આપણી પાસે બે પાતળા સળિયા છે. સર જેવા જાડા નહીં દોરવાના હા બેટા. સર જાડા છે, જાડા જાડા ક્યુટ પૂરી તારીફ કરતા. ચલો, બંને વચ્ચેનું અંતર કેપિટલ આર છે. આ બંને સળિયા વચ્ચેનું અંતર કેટલું છે? કેપિટલ આર. આના પર જે રેખીય વિદ્યુતભાર ઘનતા છે λ1 છે. આના પર જે રેખીય વિદ્યુતભાર ઘનતા છે λ2 છે. ઓકે, એના પર લાગતું બળ કેટલું હશે? ચલો, હવે આપણે એક કામ કરીએ. આ જે તાર છે એને 1 નંબર નામ આપી દઈએ. આ બાજુનો તાર છે એને 2 નંબર નામ આપી દઈએ. ઓકે, એકનો તાર 1 નામ આપી દઈએ, એકનો તાર 2 નામ આપી દઈએ. ઠીક છે? હવે તાર 1 થી આપણે એક કામ કરીએ. તાર 1 થી r અંતર મળતું વિદ્યુત ક્ષેત્ર. તો સાહેબ તારથી એક અનંત લંબાઈનો જે તાર હોય એનાથી મળતું વિદ્યુત ક્ષેત્ર, એ સૂત્ર તો આપણને ખબર છે. E બરાબર 2k λ/r. હમણાં જ મેં આગળ સૂત્ર મૂક્યું હતું બેટા, MCQ સાબિત કર્યું. એમાં સ્ક્રીન આગળ કરીને જોઈ લો બેટા. ઓકે, E બરાબર 2k λ/r.
ઓકે, કેટલા અંતરે? r જેટલા અંતરે. પરંતુ સર આ કોના કારણે ઉદ્ભવ્યું બેટા? તાર એકના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું, એટલે અહીંયા બેટા લેમ્બડા 1 મૂકી દેવાનું. ઠીક છે બેટા? ઓકે, હવે તાર 2 પરનો જો વિદ્યુતભાર મારો શોધવો હોય તો વિદ્યુતભાર કેટલો થાય બેટા? Q બરાબર લેમ્બડા 2 ઇન્ટુ L થાય. સર કેમ લેમ્બડા 2 લીધા? કારણ કે મેં તાર 2 પરના વિદ્યુતભારની વાત કરી છે. ઓકે, એટલે Q બરાબર લેમ્બડા 2 ઇન્ટુ L. અને આ L લંબાઈ પર લાગતું બળ એટલે F બરાબર QE. Q એટલે લેમ્બડા 2 ઇન્ટુ L અને E એટલે 2K લેમ્બડા 1 બાય R. એટલે સૂત્ર મળશે બેટા 2K લેમ્બડા 1 લેમ્બડા 2 બાય R. ઓકે, પરંતુ આપણને એવું કીધું એકમ લંબાઈ પર લાગતું બળ. તો કેટલા વડે ભાગી દેવાનું? L વડે. સોરી, આ L મૂકવાનું રહી ગયો. એકમ લંબાઈ પર લાગતું બળ શોધવું હોય તો શું કરવાનું બેટા? બંનેને L વડે ભાગી દેવાનું. મળી ગયું એકમ લંબાઈ દીઠ બળ, એટલે 2K લેમ્બડા 1 લેમ્બડા 2 L. અને L વડે ભાગો બેટા, R તો ખરા છે બેટા. L વડે ભાગો એટલે L કેન્સલ થઈ જાય, તો સૂત્ર આવે 2K લેમ્બડા 1 લેમ્બડા 2 ભાગ્યા R. ઠીક છે બેટા? એકદમ ઇઝી. મેં સૂત્ર પણ સાબિત કરી દીધું. 2K લેમ્બડા 1 લેમ્બડા 2 બાય R. ઓકે, સ્ક્રીન પોઝ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. અમુક MCQ હોય બેટા વિચારવા જેવા, હાર્ડ ના હોય, થોડા વિચારવા પડે, એને સમજવા પડે. ઠીક છે બેટા? ચલો આગળ વાત કરીએ. 33 નંબરનો MCQ. 25 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટર બાજુ ધરાવતી લંબચોરસ ફ્રેમને 2×10⁴ ન્યૂટન પર કુલમના સમાન વિદ્યુત ક્ષેત્રમાં લંબ રૂપે મૂકવામાં આવે છે. ભાઈ આવે છે ને, મૂકવામાં આવે છે, છાપવાનું રહી ગયું છે. લંબ રૂપે મૂકવામાં આવે છે. હવે આ ફ્રેમને એક વર્તુળાકાર ફ્રેમના સ્વરૂપમાં બનાવવામાં આવે છે, તો તેની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે? ઓકે, હવે એક કામ કરીએ બેટા, આપણને લંબચોરસ ફ્રેમ આપે છે. તો પહેલાં તો એક કામ કરીએ, આ લંબચોરસ ફ્રેમ બનાવવા માટે જે તાર વપરાયો હશે બેટા, એ લંબચોરસ ફ્રેમની લંબાઈ શોધી નાખીએ. અને લંબચોરસની લંબાઈ એટલે તો પરિમિતિ એટલે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એટલે 2 કૌંસમાં લંબાઈ કેટલી આપીશ બેટા? 25 આપેલી છે બેટા, અને પહોળાઈ આપી છે 15. ઓકે, એટલે 2 કૌંસમાં 25 ને 15 40, 40 દુ 80 સેન્ટીમીટર. અહીં સેન્ટીમીટર છે એટલે મેં સેન્ટીમીટર મૂકી. તો આ આપણને શું મળી ગયું બેટા? લંબચોરસ લંબાઈ. હવે આના વર્તુળાકાર ફ્રેમમાં ફેરવી દીધું, એટલે સાહેબ આ વર્તુળાકાર ફ્રેમની લંબાઈ પણ કેટલી થવાની? આટલી જ થવાની બેટા. કે વર્તુળાકાર ફ્રેમની જે લંબાઈ છે આટલી જ થવાની, કંઈ અલગ થોડી થવાની છે. એટલે એ પણ કેટલી થવાની બેટા? 80 સેન્ટીમીટર. એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો ફ્લક્સ ફાઈ બરાબર E.A. ઓકે, અને હા બેટા ક્ષેત્રફળ શોધવા માટે ત્રિજ્યા. હવે વર્તુળાકાર ફ્રેમની લંબાઈ એટલે પરિઘ એટલે 2πr. એ કેટલો આપ્યો છે બેટા? 80 સેન્ટીમીટર. ઓકે, એટલે એને મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગી દો. ચાલો, અહીંયા 2 પાઈ એટલે 3.14 ગુણ્યા R બરાબર 80/100. 2 ગુણ્યા 3.14 એટલે બેટા 314/100 લખાઈ જશે, ગુણ્યા R બરાબર 80/100. બેટા સેન્ટીમીટર હતું, મીટરમાં જવા માટે 100 વડે ભાગીશું. મગજમાં રાખજો. સરસ, 100 કેન્સલ થયા. આરને શોધવા સુધી 2 અને 314ને નીચે મોકલી દઈએ. R બરાબર 80/2 ગુણ્યા 314. આ આપણને R મળી ગયું. શોધી લઈએ એકવાર બેટા. 80/2/314. 80/2/314. 12.73. એ સોરી, ગલતી હો ગઈ. 80/2/314. 0.1273. 127 મીટર લખી રહ્યું. હવે એના એ મૂકી દઈએ E/R². એનું મૂલ્ય કેટલું છે બેટા? 2 × 10⁴. 2 × 10⁴.
અરે આ પાઈ ના મૂક્યો તો ચાલે જ બેટા, ચાલશે, ચલો વાંધો નહીં. આર એટલે 0.127નું એટલે પાઈની કિંમત બેટા સીધું સૂત્ર કરતાં બનાવી નીચે જવા દીધી હોત ને તો આપણે આ પાઈ ઉડી જતા, પણ ચાલશે, વાંધો નહીં. ચાલો જે કર્યું એ સારા માટે. પતી ગયા પછી થોડું એવું કરાય બેટા, બે ગુણ્યા 0.127 એના ગુણ્યા 0.0322 પાઈ રહી ગયો ને 1.4 એના ગુણ્યા 0.12. ફરી કરું બેટા, થોડી ભૂલ થઈ ગઈ મને કેલ્સીમાં મૂકવામાં. 2 ગુણ્યા 0.127. અમારા સોનુભાઈનું કેલ્ક્યુલેટર લાવવું પડ્યું, બોલો બેટા. અને એ પણ કેવું કેલ્ક્યુલેટર તમે જોઈ શકો છો. .1012 ગુણ્યા 10 ની 4 ખસેડી લે, 1 2 3 ને 4 એટલે 1012 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. આવો નજીકનો આન્સર હોય તો એ પણ ચાલે બેટા. એમસીક્યુમાં તો આપણને કંઈ છે નહીં. 1019 પોઈન્ટ છે બેટા. આગળ વાત કરીએ બેટા એમસીક્યુ નંબર 34 નંબરનો એમસીક્યુ શું કહે છે બેટા? એક પોલા નળાકારના ક્યુ વિદ્યુતભાર છે, જો તેની વક્ર સપાટી બી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ, આની સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ હોય તો સમતલ સપાટી એ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે? એ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે બેટા? એ આપણને શોધવાનું કીધું છે. બરાબર બેટા? હવે સાંભળો બેટા, આ જે એ અને સી સપાટીઓ છે બેટા નળાકારની, એ બંને સપાટીઓ કેવી થવાની? સરખી થવાની છે. એટલે ફાઈ એ બરાબર ફાઈ સી. અને આ ત્રણ સપાટી, તો 3 સપાટી એટલે કઈ બેટા? ફાઈ એ, ફાઈ બી અને ફાઈ સી. ત્રણેય સપાટીના જો ફ્લક્સ હું ભેગા કરું તો મને કુલ ફ્લક્સ મળી જાય બેટા. ઓકે સર, મળી જાય. હવે આ ફાઈ બરાબર તો આપણને ખબર છે Q/ε0. સર એ એટલે કે કોણ? સી. એ બરાબર સી મુકાય તો એ બરાબર સી, એટલે એની જગ્યાએ આપણે સી કાં તો સીની જગ્યાએ એ મૂકી શકીએ, એની જગ્યાએ એ રાખીએ. ફાઈ બી સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું છે બેટા? ફાઈ જ છે. રકમમાં આપણને કહી દીધું છે બેટા, જોઈ લો. વક્ર સપાટી બી સાથે સંકળાયેલ ફ્લક્સ ફાઈ હોય એટલે ફાઈ બીની જગ્યાએ મેં કેટલા મૂકી દીધા? ફાઈ મૂકી દીધા. પછી ફાઈ સીની જગ્યાએ શું મૂકી શકું? ફાઈ એ મૂકી શકું. ઠીક છે બેટા? હવે વચ્ચે પ્લસ થઈ ગયું. આ ફાઈના આ બાજુ લઈ આવો બેટા, તો Q/ε0 - ફાઈ બરાબર શું લખી શકાય બેટા? ફાઈ એ. આ ફાઈ એ પ્લસ ફાઈ એ એટલે 2 φ a લખાય બેટા. 2 φ a બેને ભાગાકારમાં લઈ જાઉં તો 1/2 Q/ε0 - ફાઈ બરાબર ફાઈ એ. તો બેટા આ સપાટી એ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણને પ્રાપ્ત થયું. આવો કોઈ એમસીક્યુ છે? હા સર છે. એમસીક્યુ નંબર એ. એમસીક્યુ નંબર એ. ઠીક છે બેટા? આગળ વાત કરીએ બેટા 35 નંબરનો એમસીક્યુ દેખાતો હશે આઈ થિંક. આકૃતિમાં દર્શાવેલ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કાઢો. હવે સાંભળો બેટા, આ અપનું મૂલ્ય બેટા 2/3, ડાઉનનું મૂલ્ય -1/3 -1/3. આ -1/3 -1/3 -2/3 થાય અને આ 2/3 કેન્સલ થઈ ગયા 0 એટલે જવાબ આવશે. અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી. 2/3 -1/3 -1/3 કેન્સલ થઈ જાય
આ 2/3, આ પણ -2/3, આ બંને ભેગા થાય એટલે ઓવરઓલ 0 થઈ ગયા, વિદ્યુતભાર 0, વિદ્યુત ફ્લક્સ 0. ઠીક છે બેટા? ચલો, આ આગળ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રિક ડાયપોલ 30 ડિગ્રીના ખૂણે મૂકવામાં આવે તો ડાયપોલ ખાલી જગ્યા અનુભવશે. તો ડાયપોલ શું અનુભવે બેટા? ટોર્ક પણ અનુભવે અને બળ પણ અનુભવે. ટોર્ક અને બળ અનુભવે છે. ઠીક છે બચ્ચાઓ? કન્ફ્યુઝન લાગે તો કોમેન્ટ કરતા રહેજો. ઓકે, ચલો આગળ વાત કરીએ. MCQ નંબર 37. 2m દળનો અને 3 મૂલ્યનો વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઈમાં ગતિ કરે છે તો વિદ્યુતભારને મળતો પ્રવેગ કેટલો? હા, એનો મળતો પ્રવેગ કેટલો થાય તે આપણે શોધવાનો. ઠીક છે બેટા? ચલો, એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે બેટા. MCQ નંબર 37. આપણી પાસે સૂત્ર છે બેટા, F બરાબર QE, ફાધર ઇઝ ઇક્વલ ટુ માં બરાબર QE. પણ હવે ધ્યાનથી સાંભળો બેટા, આપણે એમની જગ્યાએ કેટલું દળ લેવાનું છે? 2m લેવાનું છે. એટલે 2m એ, અને વિદ્યુતભાર કેટલો લેવાનો છે? 3e મૂલ્યનો વિદ્યુતભાર. એટલે QEની જગ્યાએ મૂકવાના 3 × E. આપણને એવું કીધું બેટા આનો પ્રવેગ કેટલો મળે? તો પ્રવેગનું સૂત્ર કરતાં બનાવીએ તો A બરાબર 3EE upon 2m. આવો કોઈ MCQ છે? શોધી લઈએ બધા. ચાલો, 3 ઠીક છે બેટા? આઈ હોપ બધાને સમજણ પડી રહી હશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીન પોસ્ટ કરવાની, સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે? આગળ વાત કરીએ बेटा. MCQ नंबर 38. सर हम अपनी मंजिल के बहुत करीब हैं. आज का हमारा टारगेट 50 खत्म होने को है. एक वीडियो में हम 50 MCQ कवर कर रहे हैं. चलो આગળ વાત કરીએ. MCQ નંબર 38. MCQ નંબર 38 શું કહે છે બેટા? જોઈ લઈએ. ક્યુ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં માઇનસ ક્યુ વિદ્યુતભાર અને ક્યુ વિદ્યુતભારની આસપાસ લંબવૃત્તીય કક્ષામાં ભ્રમણ કરે છે, એટલે કે ગતિ કરે છે. તો માઇનસ ક્યુ વિદ્યુતભારનું ખાલી જગ્યા અચળ રહે છે. ખબર છે બેટા? જ્યારે ભ્રમણ કરતો હોય તો કોણીય વેગમાન કેવું રહે? અચળ રહે. લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે તો એનું કોણીય વેગમાન હંમેશા કેવું રહે? અચળ રહે. એ તો થિયોરિટિકલ ક્વેશ્ચન છે, એમાં કંઈ વિચારવા જેવું નહોતું. સર, ગોળીય કવચની ત્રિજ્યા 0.5 મીટર છે, તેને વિદ્યુતભારિત ક્ષેત્રની તીવ્રતાઓ E1 અને E2 હોય તો ખાલી જગ્યા. ગોળીય કવચની ત્રિજ્યા 0.5 મીટર છે, તેને વિદ્યુતભારિત ક્ષેત્રની, આ રકમ છે બેટા અધૂરી છે. આઈ થિંક રકમ અધૂરી છે. ગોળીય કવચની ખાલી ત્રિજ્યા આપણને આપી દીધી છે, રકમ અધૂરી લાગે છે, એટલે આપણે એ MCQ કવર કરી રહ્યા નથી. ઓકે, રકમ અલગ છે બેટા, એટલે એ MCQ નથી કરાવી રહ્યો, એને અધૂરો સમજુ છું, રકમ અધૂરી છે. ચાલો 39. હવે આપણે 40. વિદ્યુતભારિત કરેલા ધાતુના સુવાહક ગોળા માટે સિગ્મા અને રો અનુક્રમે પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા અને કદ વિદ્યુતભાર ઘનતા હોય તો જો સાંભળો બેટા, આ ગોળો આપણને ખબર છે કે હંમેશા ગોળાની સપાટી પર વિદ્યુતભાર હોય એટલે આપણને પૃષ્ઠ ઘનતા શું કહે, હવે અંદર કોઈ વિદ્યુતભાર હોય નહીં એટલે ગોળાની અંદર કદ મળે, એટલે કદ જ ના હોય ગોળાનું, એટલે અંદર વિદ્યુતભાર જ ના હોય તો રો બરાબર કેવા મળશે? 0 મળશે. પણ પૃષ્ઠ એટલે કે સપાટી પરની ઘનતા એટલે કોણ? સિગ્મા. પણ એના પર તો વિદ્યુતભાર છે ને બેટા, એટલે એ ક્યારેય 0 મળે નહીં. ઓકે, ઘનતા અંદર હોય, અંદર કોઈ વિદ્યુતભાર નથી એટલે સાહેબ ρ = 0. અંદર સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા હોય, પૃષ્ઠ ઘનતા એટલે સાહેબ સપાટી પરનો વિદ્યુતભાર છે, આ છે, તો એનું 0 ના મળે. ઠીક છે? ચલો ભાઈ આગળ વાત કરીએ. MCQ નંબર 41. આકૃતિમાં એક પદાર્થના કેન્દ્રથી કોઈ બિંદુ સુધીના વિદ્યુત ક્ષેત્ર અને અંતરનો આલેખ બતાવેલ છે તો ખાલી જગ્યા. ચલો બેટા, એટલે આપણને આ રીતનો આલેખ બતાવેલો છે બેટા, આકૃતિમાં તમે જોઈ શકો છો. આ રીતનો આપણને આલેખ બતાવેલો છે. ચલો, આ આલેખ બતાવેલો છે.
પહેલાં વધે છે અને પછી ઘટે છે. દેખાય છે બેટા? ધીમે ધીમે અંતર વધે, વિદ્યુત ક્ષેત્ર વધે, પછી અંતર વધે, વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. તો આવું તો બેટા કોના માટે લાગુ પડે? આવું તો કોના માટે લાગુ પડે બેટા? ખબર છે? ગોળાની અંદર અને બહારના વિસ્તારમાં. ગોળાની અંદર અને બહારના વિસ્તારમાં એટલે સર આ ગોળો હોવો જોઈએ. પદાર્થ શું હોવું જોઈએ બેટા? ગોળો. લાસ્ટમાં બેટા સૌથી છેલ્લી થિયરી છે ને એમાં અંદર અને બહાર આ સૂત્ર બેટા સાબિત કરેલું છે આપણે. ઓકે, અને સૂત્રમાં કીધેલું બેટા કે પહેલાં વિદ્યુત ક્ષેત્ર વધે અને પછી ઘટે. ઠીક છે બેટા? આના પરથી જ છે બેટા, કંઈ અલગ નથી. આ સાહેબ જેમ જેમ સપાટીની નજીક જાવ એટલે વિદ્યુતભાર તમને મળે. એટલે આ સપાટીની નજીક જાઓ તો થોડું ઘણું વિદ્યુત ક્ષેત્ર તમને મળતું જાય, પછી આ સપાટીથી તમે દૂર જાઓ તો વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. તો આવું તો કોના માટે થાય બેટા? ગોળા માટે થાય. એમાં થોડું કંઈ વિચારવાનું છે. ઠીક છે? ચલો, એ ધન વિદ્યુતભારિત ગોળો હોય, કાં તો ગમે તે ઋણ વિદ્યુતભારિત ગોળો. આગળ વાત કરીએ બેટા MCQ નંબર 42. 42 નંબરનો MCQ શું કહી રહ્યો છે બેટા? સમાન વિદ્યુત ક્ષેત્રમાં રહેલા એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર. ઇલેક્ટ્રોનના પ્રવેગ અને પ્રોટોનના પ્રવેગનો ગુણોત્તર આપણને કીધું છે. તો એક વસ્તુ સમજો બેટા, F બરાબર QE, ફાધર ઇઝ ઇક્વલ ટુ માં બરાબર QE. એટલે એ બરાબર લખવું હોય તો QE અપોન M લખાય બેટા. હવે આ જ સૂત્રને બેટા મારે જો ઇલેક્ટ્રોન માટે લખવું હોય તો શું લખાય બેટા? ઇલેક્ટ્રોન માટે આ સૂત્ર શું લખાય બેટા? AE બરાબર QE, વિદ્યુત ક્ષેત્ર તો સમાન છે, અપોન NE. પ્રોટોન માટે લખવું હોય તો પ્રોટોન માટે AP બરાબર QPE અપોન MP. પરંતુ આ બંને મૂલ્યો તો લગભગ સરખા જ હોય છે, એટલે એની જગ્યાએ QE ભાગ્યા ME અને આની જગ્યાએ લખવું હોય તો QE ભાગ્યા MP. હવે આપણને બેટા ઇલેક્ટ્રોન અને પ્રોટોનનો ગુણોત્તર કીધું છે, એટલે પહેલાં ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પછી પ્રોટોનનો પ્રવેગ. ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો છે? QE બાય ME. પ્રોટોનનો પ્રવેગ કેટલો છે? QE બાય MP. QE કેન્સલ થયા તો આવશે MP અપોન ME. આન્સર આવશે બેટા MP અપોન ME. ઊંધું પણ પૂછી શકાય બેટા. પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો ક્યાં તો ઊંધું કરી દેવાનું, ME અપોન MP, પણ સાબિતી આવડવી જોઈએ. ઠીક છે બેટા? ચાલો આગળ વાત કરીએ બેટા MCQ નંબર 43. 43 નંબરના MCQ તરફ આગળ વધીએ બેટા. 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે? તો F બરાબર સૂત્ર છે બેટા કે Q1 Q2 અપોન R². K એટલે 9 × 10⁹ Q1 એટલે પહેલો વિદ્યુતભાર 2 × 10⁻7. ઠીક છે બેટા? Q2 એટલે 3 × 10⁻7. બંને વચ્ચેનું અંતર એટલે 30 સેન્ટીમીટર, એટલે 30 × 10⁻2 લખો તોય ચાલે અને 0.3 મીટર લખો તોય ચાલે. તમારે જે લખવું હોય ચાલે બેટા. ઠીક છે? ચાલ બેટા, તો આનો ભાગાકાર કરી દઈએ. 9 × 18, 18 તારી 54, 54 ભાગ્યા 30, 54 30 એટલે આવશે 1.8. હજી એકવાર 30 કરવાના ને બેટા, વર્ગ શની છે 0.06, 0.06 ગુણ્યા આ 2 દુ 4, -4 ઉપર જાય +4. ઓકે, એટલે -3 -3 -7 -10 -1 એટલે 6 × 10⁻3, 1 ને 2 ઘાત એટલે -2 -1 એટલે -3 ન્યૂટન. સર બળ આકર્ષી આવશે કે અપાકર્ષી? તો કે બંને ધન વિદ્યુત ભારો છે એટલે અપાકર્ષી આવશે. કેવું આવશે બેટા? અપાકર્ષી આવશે. 6 × 10⁻3 ન્યૂટન, 6 × 10⁻3 ન્યૂટન અપાકર્ષી આવશે. MCQ નંબર 43. ઓકે, ચાલો બેટા, કોઈને સ્ક્રીન પોઝ કરીને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લે. ઠીક છે? આગળ વાત કરીએ બેટા MCQ નંબર 44. MCQ નંબર 44.
એક જ મિનિટ બેટા થોડું પાણી પી લઈએ પછી શરૂ કરીએ. ભૂ પીવું પણ જરૂરી છે. ભૂ આપણા જીવનનું સૌથી અગત્યનું અંગ છે. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર એટલે Q બરાબર 0.4 માઇક્રોકુલમ એટલે 0.4 ગુણ્યા 10⁻6 કારણ કે માઇક્રો એટલે 10⁻6 કુલમ ધરાવતા એક નાના ગોળા પર બીજો -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતબળ 0.2 ન્યૂટન છે. એટલે આને Q1 કહી દો, આને Q2 કહી દો. -0.8 માઇક્રોકુલમ એટલે -0.8 ગુણ્યા 10⁻6 કુલમ. એના વચ્ચે લાગતું બળ એટલે કે F 0.2 ન્યૂટન છે. તો એની વચ્ચેનું અંતર કેટલું થાય? સિમ્પલ સૂત્ર બેટા, F બરાબર K Q1 Q2 અપોન R². R² શોધવા છે તો સૂત્ર કરતાં બનાવીએ તો K Q1 Q2 ભાગ્યા F. ચલો કે એટલે 9 ગુણ્યા 10⁹ Q1 એટલે 0.4 ગુણ્યા 10⁻6 Q2 એટલે 0.8 ગુણ્યા 10⁻6. ખાલી મૂલ્ય લેવાનું હતું એટલે બેટા માઇનસ નથી લખ્યું. F એટલે 0.2. ચલો તો કેટલો આન્સર આવશે કેલ્સીમાં કરી લો. કેલ્સીમાં કરી લઈએ બધા. 9 ગુણ્યા 0.4 9 ગુણ્યા 0.4 ગુણ્યા 0.8 એના ભાગ્યા 0.2 14.4 આવ્યા બેટા. 14.4 આઈ થિંક આ સ્વાધ્યાયનો દાખલો છે. 6 6 12 12માંથી 3 જાય એટલે 10⁻3 એટલે આને લખવું હોય બેટા 144 ગુણ્યા 10⁻4 મીટર કહેવાય. સર કેમ તમે -3માંથી -4 કર્યું? વર્ગમૂળ કાઢવા માટે. વર્ગમૂળમાં બેકી ઘાત જોઈએ બેટા. વર્ગમૂળ કાઢવા માટે બેકી ઘાત જોઈએ. 144 ગુણ્યા 10 વર્ગને દૂર કરવા માટે વર્ગમૂળ લઈ લીધું. 144નું વર્ગમૂળ નીકળે 12, આનું નીકળે 4 અડધા થઈ જાય એટલે -2 મીટર. આવો કોઈ આન્સર છે? 12 ગુણ્યા 10⁻2 મીટર. 12 ગુણ્યા 10⁻2 મીટર. આવો તો કોઈ આન્સર જ નથી. અથવા તો 12 સેન્ટીમીટર. ઓહ સોરી છે આન્સર બેટા. ટીક કરી લઈએ આપણે આન્સર. આન્સર 12 ગુણ્યા 10⁻2 મીટર. આને બધા 0.12 મીટર પણ લખાય. ચલો બેટા આગળ 45 નંબરના MCQની વાત કરીએ. Ke²/GmeMPનું પારિમાણિક સૂત્ર. હવે સાંભળો બેટા, Ke²/Gme/MP આનું પારિમાણિક સૂત્ર પણ નથી અને એનો એકમ પણ નથી, કારણ એ એકમ રહિત અને પરિમાણ રહિત છે. સ્વાધ્યાયમાં આ પ્રશ્ન ઓલરેડી કરાઈ ચૂક્યા છીએ આપણે, પણ તેમ છતાં યાદ જ રાખી લેવાનું. Ke²/GmeMP એનું પારિમાણિક સૂત્ર ના હોય. M0 L0 T0 Q0 એને બધું 0 તો MCQ આવવો જોઈએ બેટા. DMCQ આવવો જોઈએ. પછી નીચે એનું મૂલ્ય પૂછ્યું. છોકરાઓને છે ને બેટા આ મૂલ્યને ડાયરેક્ટલી યાદ રાખવાનું કહી દીધેલું. દર વખતે કંઈ સાબિત કરવા ના બેસવાનું છે, ખાલી ઘાત જોઈ લેવાની હોય એ પણ કહી દીધું છે ને. ઠીક છે બેટા. 10⁻39 એવું યાદ રાખવાનું. 39 શોધી લેવાની નજીક. 39 ડાયરેક્ટ કહી દીધું બેટા. આ સરે શોર્ટ ટ્રીક આપી છે બેટા આના માટે. એ એકમ રહિત અને પરિમાણ રહિત છે અને એનું મૂલ્ય કેટલું થાય બેટા? 10⁻39 થાય. કદાચ આનું મૂલ્ય પૂછે તો આ મૂલ્ય તો 10⁻39. બાકી એક્ઝેક્ટ મૂલ્ય યાદ રાખવાની જરૂર નથી બેટા. ફક્ત 10⁻39 થાય આવું યાદ રાખવાનું. ઠીક છે બેટા. ચાલો તો આગળ વધીએ બેટા.
આગળ વધીએ બેટા એમસીક્યુ નંબર 47 તરફ. એમસીક્યુ નંબર 47. 4 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાપમાત્રા. ડાયપોલ ચાપમાત્રા એટલે કે 4 ગુણ્યા 10⁻9 કુલમ ઇન્ટુ મીટર ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર આપી દીધું. E બરાબર 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પર કુલમ વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે રહેલી છે. 30 ડિગ્રીના ખૂણે રહેલી છે. તો આ ડાયપોલ પર લાગતા ટોર્કનું માન શોધો. ટોર્ક કેટલું થાય આપણને શોધવાનું કીધું છે. તો ટોર્કનું સૂત્ર શું થાય બેટા? ટોર્ક બરાબર P sin થીટા. ટાઉ બરાબર P sin સૂત્ર શું થાય બેટા? P sin થીટા. P એટલે 4 ગુણ્યા 10⁻9 E એટલે 5 ગુણ્યા 10⁴ અને sin થીટા એટલે sin 30. 5 ચોક 20. 10⁻9 માંથી 4 જાય 10⁻5. sin 30 નું મૂલ્ય થાય 1/2. સર 2 દાન 20. આ 10⁻1 અને -5 એટલે -4 ન્યૂટન ઇન્ટુ આટલું ટોર્ક 10⁻4 ચેક કરી લઈએ બેટા. આટલો આન્સર આવે છે 10⁻4. સર બહુ સરસ. 10⁻4 ન્યૂટન ઇન્ટુ મીટર. સર એમસીક્યુ આવવો જોઈએ બેટા. એ એમસીક્યુ આવવો જોઈએ. અહીં પારિમાણિક સૂત્ર ખબર હોવી જરૂરી છે બેટા. નહીં તો ઘણા બધા આપ્યા છે અંદર પારિમાણિક એસઆઈ એકમ પણ ખબર હોવી જરૂરી છે. માફ કરજો પારિમાણિક સૂત્ર બોલી એસઆઈ એકમ પણ ખબર હોવો જરૂરી છે. અને નહીં તો સર જોઈ લો અંદર કેટલા બધા એમસીક્યુ કન્ફ્યુઝ કરવા માટે આપ્યા છે. સ્ક્રીન પોઝ કરી સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો. આગળ વધીએ. પૂછો છો 48 नंबर एमसीक्यू तरफ आगे बढ़िए. सर 3 ओनली 3 आज का टारगेट खत्म होने को है. सर आगळनी बात करिए एमसीक्यू नंबर 48. सर 48 नंबर में एमसीक्यू ऊन साथे घसेला एक पॉलिथीन टुकड़ा पर 3 गुण્યા 10⁻7 કુલમ ઋણ વિદ્યુત ભાર છે. એટલે Q બરાબર -3 ગુણ્યા 10⁻7 કુલમ ઋણ વિદ્યુત ભાર છે. તો સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે કે n બરાબર કેટલા એ શોધો. અને શાના પર સ્થાનાંતરિત થયો હશે? ઓકે, આ સમજાવું પછી. પહેલાં ઇલેક્ટ્રોનની સંખ્યા Q બરાબર n. Q n શોધવાના છે. તો Q ભાગ્યા E બરાબર n. Q એટલે ઇલેક્ટ્રોનની વાત ચાલે છે બેટા. એટલે -1.6 ગુણ્યા 10⁻19. સોરી વિદ્યુતભારનું મૂલ્ય 3 છે. ભૂલ થઈ ગઈ બેટા, સોરી. વિદ્યુતભારનું મૂલ્ય બેટા Q એટલે -3 ગુણ્યા 10⁻7. ઈનું મૂલ્ય -1.6 ગુણ્યા 10⁻19 બરાબર માઇનસ કેન્સલ. ઓકે, 3 ભાગ્યા 1.6 લગભગ 1.9 સમથિંગ આવશે બેટા. એટલે હું લગભગ કિંમત લખી રહ્યો છું બેટા. લગભગ 2 ગુણ્યા 10⁻19 ઉપર જાય તો પ્લસ એટલે 10⁻12. 2 ગુણ્યા 10⁻12 ઇલેક્ટ્રોન હાજર હશે. આવા સર બધામાં 2 એમસીક્યુમાં છે બેટા 10⁻12. એટલે એ કાં તો બીમાંથી ગમે તે એક આવશે. કાં તો એ આવશે કાં તો બી આવશે. હવે સરે કોના પરથી કોના પર જશે? હવે આ શીખવા માટે એકદમ સરસ ટ્રીક સરે શીખવાડી દીધી છે. FG W અને પાસે ર. આના પર આવશે ધન, આના પર આવશે ઋણ. ધન પરથી ઇલેક્ટ્રોન આના પર જાય, ઋણ પર જાય. એટલે આપણને આપ્યું છે એક વૂલ અને બીજો પોલિથીન એટલે કે પ્લાસ્ટિક. એટલે સાહેબ વૂલ પરથી પ્લાસ્ટિક પર જશે. એટલે ઊન પરથી પ્લાસ્ટિક પર સ્થાનાંતરિત થશે. પ્લાસ્ટિક પર સ્થાનાંતરિત થશે એટલે કે પોલિથીન પર. એટલે એ એમસીક્યુ સાચો હોવો જોઈએ.
હવે બેટા એ MCQ સાચો હોવો જોઈએ. ડન બેટા. ચાલો આગળ વાત કરીએ બેટા. MCQ નંબર 49. ઊન સાથે ઘસેલા પોલિથીનના ટુકડા પર 3 × 10⁻⁷ ઋણ વિદ્યુતભાર છે તો પોલિથીનનું દળ કેટલું વધ્યું હશે? હવે સાંભળો બેટા, એન તો મારી પાસે તૈયાર જ છે. હવે દળમાં થતો ફેરફાર સરે શીખવાડી દીધો હતો, N × M. હવે આગળના દાખલાવાળી જ રકમ છે, બેઠી જ રકમ છે બેટા, એટલે હું ડાયરેક્ટ N મૂકી દઉં છું. 2 × 10⁻12. ફરી શું લેશો? હમણાં તો ગણ્યું છું. અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું બેટા યાદ રાખવાનું કીધું છે? 9.11 × 10⁻31 કિલોગ્રામ. 18.22 × 10⁻31 એટલે -1.82 × 10⁻18 કિલોગ્રામ આટલું દળ સ્થાનાંતરિત થયું હશે ઊન પરથી પ્લાસ્ટિક એટલે કે પોલિથીન પર 1.82 × 10⁻1.82 એટલે લગભગ 2 જ કહેવાય ને બેટા, એટલે 2 × 10⁻2. આન્સર આવવો જોઈએ. કયો આન્સર બેટા? આન્સર આવવો. સોરી, ગલતી હોવી, સોરી બચ્ચાઓ. 2 × સાચો ગણ્યો તો એ ગુણ્યા 2. જો બેટા આવું તમારી સાથે પણ થઈ શકે છે. ચલો સર સાથે થયું આજે, એટલે તમારી પાસે કદાચ આપણે ગણ્યું હોય. મેં ધોરણ 12ના બેટા કેમેસ્ટ્રીમાં આવી રીતે માર્ક્સ ખોયેલા છે. મારી પોતાની કેમેસ્ટ્રીની એક્ઝામમાં ધોરણ 12માં આવી રીતે માર્ક્સ ખોયેલા છે બેટા. 97 આવ્યા હતા. થઈ જાય, મારાથી પણ થઈ જાય છે બેટા ભૂલ. ઓકે, હું બી માણસ છું. કોપરના અલગ કરેલા 2 ગોળાઓ A અને Bના કેન્દ્રો વચ્ચેનું અંતર 50 સેન્ટીમીટર છે. જો દરેક પરનો વિદ્યુતભાર 6.5 × 10⁻7 કુલમ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણ બળનું મૂલ્ય કેટલું હશે? A અને B વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય છે. ઓકે, આ તો સિમ્પલ થઈ ગયું બેટા. F = KQ² / R². F = KQ². Q1 Q2 પણ લખી શકો બેટા. 9 × 10⁹ Q² એટલે વિદ્યુતભાર કેટલો આપે બેટા? 6.5 × 10⁻7 એનો વર્ગ. અને નીચે અંતર એટલે 50 × સેન્ટીમીટરમાં ફેરવી મીટરમાં જઈએ તો 10⁻2 વર્ગ. કેલ્સીમાં ફટાફટ કરી લઈએ બેટા. 9 × 6.5 9 × 6.5 × 6.5 એના ભાગ્યા 50 એના ભાગ્યા 50 0.1521 0.1521 2 દુ 4 -4 ઉપર જાય +4 7 દુ 14 -14 14માંથી 4 જાય એટલે -10 અને 1 એટલે 10⁻1. તો આન્સર આવશે બેટા 1.521 × 10⁻2 ન્યૂટન. આન્સર કેટલો આવશે બેટા? 1.521 × 10⁻2 ન્યૂટન. MCQ આવશે. ઠીક છે બચ્ચાઓ? તો આજનો આપણો ટાર્ગેટ વિડીયોનો પૂરો થયો અને વિડીયો પૂરો થયો, 50 MCQ પૂરા થયા બેટા. હવે દાખલા તરીકે વિડીયો જોવામાં કંટાળો ના આવ્યો હોય, સર વિડીયો જોવામાં મજા આવી, તમારી જોડે મસ્તી કરતાં ભણવામાં મજા આવી, તો અમારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. જેમ આ ક્યુટ પાંડાના વિડીયોઝ તો બધા જ લાઈક કરશે, પણ આવા એજ્યુકેશનલ વિડીયો બહુ ઓછા લાઈક કરતા હોય છે. તો અમારા વિડીયોને પાંડાની જેમ જ લાઈકો આપતા રહેજો ને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. ઠીક છે? તો શ્યોર લાઈક કરજો. ઓકે સર, એવું લાગ્યું કે વિડીયો ઇન્ફોર્મેટિવ હતો, તમે જે ભણાવ્યું એ મને કામ લાગ્યું? મને તો કામ લાગ્યું, પણ સાથે સાથે હું એવું ઈચ્છું છું કે મારી સાથે સાથે મારા ફ્રેન્ડ્સ અને મારા રિલેટિવ્સના બીજા કોઈ કઝિન હોય કે ગમે તે હોય, મામા માસી ફઈ ફુવા ગમે તેના છોકરા છોકરીઓ હોય, તો એમની સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં, તો જેથી તમારી સાથે સાથે એમને પણ આ વિડીયો કામ લાગે.
પરંતુ સર એવું લાગ્યું કે તમે ભણાવ્યું એમાં અમને આ વાતમાં ભૂલ લાગી. સર આ સૂત્ર ક્યાંથી આવ્યું, આ થિયરી ક્યાંથી આવી એ તમને ભૂલ લાગી કે સર કંઈ પ્રોબ્લેમ લાગ્યો તો બિંદાસ તમે કોમેન્ટ કરી શકો છો કે હા સર આ ક્વેશ્ચનમાં અમને ભૂલ લાગી. તો કોમેન્ટનો જવાબ પણ આપતો રહીશ, એટલે ખાસ કોમેન્ટ કરી દેજો કે જેથી કંઈ ભૂલ હોય તો મને પણ ખબર પડે, ભૂલ સુધારવી જોઈએ. ઠીક છે સર, એવું લાગે કે હજી પણ આવા વિડીયોઝ જોવા છે, હજી આવા તમે ઘણા બધા વિડીયોઝ બનાવો અને દરેક વિડીયોઝ અમને મળતા રહે, તો એના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. MKSBL ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઠીક છે. અને અંતમાં બધાને જ અત્યારે નવરાત્રિ ચાલી રહી છે, તો નવરાત્રિમાં મા અંબેના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહે એવા મા પાસે જરૂર આશીર્વાદ માગીશ કે ધોરણ 12માં તમને આ વિડીયો બહુ જ કામ લાગે અને આ વિડીયોઝમાંથી તમે જે પણ શીખો એ યાદ રહે એવી માને પ્રાર્થના કરીશ. અને ધોરણ 12માં તમે સારા માર્ક્સથી પાસ થઈ જાઓ એવી પણ હું માતાજી પાસે જરૂર આશીર્વાદ માગીશ બધા જ છોકરાઓ માટે. ઓકે, અને એ જ સહિત અંતમાં કહું છું બધાને જય અંબે. કોમેન્ટમાં જય અંબે લખતા રહેજો. ઓકે, ચાલો, જય અંબે.